ગુરુદેવ કી જય. મનુષ્ય અવતારમાં સંતો પુરુષોનો સમાગમ થાય અને મનુષ્ય જીવનનો ધ્યેય સમજાય એટલે સ્વાભાવિક રીતે ધ્યેયને હાંસલ કરવા માટેની ભાવના જાગૃત થાય ને. સત્સંગથી પારખ પદ આવતા દરેક મનુષ્ય જેને સમજાણું છે એને એમ થાય કે મોક્ષનો લાભ લેવો જોઈએ, એવી ભાવના તો જાગૃત થાય. પણ એ પ્રતીતિ કરાવનાર જ્યારે સદગુરુ મળે ત્યારે ભાવના પૂર્ણ થાય ને. એક ધર્મ ભાવના વાળો એક રાજા કાયમ પોતાના સદગુરુ પાસે સત્સંગ કરે, કથા સાંભળે. કથા અને સત્સંગ સાંભળતા એમ થયું કે ખરેખર મોક્ષ પ્રતીતિ કરી લેવી જોઈએ. એટલે ગુરુદેવને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, મારો મોક્ષ કેમ થાય? તો ગુરુદેવ કે જો તારે મોક્ષ જોતો હોય તો હંસના દર્શન કરવા પડે. જો હંસના દર્શન કર તો તારો મોક્ષ થાય. તો હંસના દર્શન માટે શું કરવું મારે? કે એને માટે તારે સબૂતરો બાંધવો પડે. સબૂતરો બાંધીને એમાં જે પક્ષીઓ ચણ ચણતા હોય એની ચણ નાખવી, 7 માળનો સબૂતરો કરવો અને છેલ્લા માળ ઉપર હાસા મોતીની ચણ નાખવી. અહીંયા કાયમ એક માણસને હાજર રાખવો. 7મા માળ ઉપર જે પક્ષી બેહે અને ચણે એટલે સમજી લેવું કે આ હંસ છે, અને એનું દર્શન જ્યારે તને થાય એટલે તારો મોક્ષ. તો કે છે રાજાએ 7 માળનો સબૂતરો બનાવ્યો. બીજા 6 માળની અંદર બીજા પક્ષીઓને માટે ચણ નખાઈને 7મા માળ ઉપર હાસા મોતીનો ચારો નાખ્યો. ઘણા સમયે એ 7મા માળ ઉપર આવીને પક્ષી બેઠા ત્યારે માણસે કીધું કે આજ તમે કહેતા હતા એ 7મા માળ ઉપર પક્ષી આવીને બેઠા છે અને ચણ ઈ ચણે છે. તો કે ત્યારે રાજાએ આવીને એના દર્શન કર્યા અને મોક્ષ થયો. આ તો એક દ્રષ્ટાંત કથા છે. હંસ નામનું કોઈ પક્ષી હોય ને માનસરોવરમાં મોતી ચણતા હોય તો આપને ખબર નથી, કારણ કે આપણે માનસરોવરની સફર કરી નથી. આપણે માનસરોવરની સફર કરી નથી એટલે આપણને ખબર નથી કે ત્યાં ચણ મોતી એવા હૈસે ને હંસ મોતી ચણતા હોય. આપણે સફર નથી કરી તો ક્યાંથી ખબર હોય? આપણે માનસરોવરની સફર નથી કરી પણ મહાન સરોવરની કરી છે. આપણે માનસરોવરની સફર નથી કરી પણ હરિગુરુ સંતની કૃપાથી મહાન સરોવરની સફર કરી છે. સત્સંગ છે, સંત સમાગમ છે, એ મહાન સરોવર છે. એ મહાન સરોવર છે. માનસરોવરમાં હંસનું દર્શન થતું હશે પણ મહાન સરોવરમાં તો પરમહંસનું દર્શન થાય. જે પરમહંસના દર્શનથી જરૂર જીવન મુક્તિનો લાભ થાય છે, મોક્ષ પ્રતીતિ થાય છે.
બાકી એવું કોઈ હંસ નામનું પક્ષી હોય અને હાચા મોતી સણતું હોય, મહાન મૂલ્યવાન કિંમતી જો મોતી હંસ સણી જતા હોય, તો તમને લાગે છે કે અટાણના માણા એને સણવા દે? તકલીફ ભોગવી નહીં ત્યાં આવી જાય, કારણ કે મંદી તો હાલે જ છે કે હાલો ને આપણે ત્યાં વયા જઈએ, હંસ મોતી હાસા સણી જાય કરતાં આપણે લાવીને વેચીને કાંઈક આપણી ભૂખ ભાંગી. હંસ બુદ્ધિ છે, હંસ બુદ્ધિ છે. જેને હંસ ગતિ પ્રાપ્ત થઈ છે, જેને પરમહંસ ગતિ પ્રાપ્ત થઈ છે, એવા મહાપુરુષના દર્શનથી આપણા જન્મ મરણના ભટકાર મટે છે અને જીવન મુક્તિનો લાભ થાય છે. બ્રહ્માના પુત્ર કે સનકાદિકોએ હંસને ગુરુ કર્યા હતા. બ્રહ્માના પુત્ર સનકાદિકોએ હંસને ગુરુ કર્યા હતા. એટલે આપને એમ થાય કે બ્રહ્માનું વાહન હંસ હતું, પક્ષી એને ગુરુ બ્રહ્માના પુત્ર સનકાદિકોએ કર્યા છે. પક્ષી કાંઈ બોધ ન આપે. પણ હું એમ કહું છું કે જેને જેને મોક્ષ જોતો હોય એને હંસને જ ગુરુ કરવા પડે. હંસ ગતિ જેને પ્રાપ્ત થઈ છે, જેણે શિર નીરને જુદા કર્યા છે, સાર અસારને સમજ્યા છે, અસારમાંથી જેણે વૃત્તિને પાછી વાળી છે, એવા હંસ ગતિવાળા ગુરુ કરીને તઈ જ આપણો ભટકાર મારા બાપ મટે અને તઈ જ આપણા ભટકારનો અવધિ આવે ને તઈ જ આપને મોક્ષની પ્રતીતિ થાય. તો હંસ જેવા ગુરુ કેને કહેવાય? મહાસરોવરની અંદર આવા પરમહંસનું દર્શન થાય છે. મહાસરોવર એટલે સત્સંગ સભા, સત્સંગ ધામ, એ મહાન સરોવર છે. એ મહાન સરોવરની અંદર પ્રાકૃત કદાચ આલો મોતી મહાન કિંમતી ગણાતા હોય તો એ તો એક પથ્થરનો કે પૃથ્વીનો જ ભાગ થયો ને. ભલે હીરા કહું કિંમતી છે, પણ એક પૃથ્વીનો જ ભાગ છે ને. કોઈ પણ રત્ન હોય એ પૃથ્વીનો ભાગ છે, પ્રાકૃત મોતી છે. એ તમારા દેહના દારિદ્ર્યમાં કદાચ કિંમત આવે તો એમાં તમને દારિદ્ર્ય દૂર કરવામાં મદદ કરે, પણ મનનું દરિદ્ર દૂર કરવાને માટે ઈવડાઈ મોતી કામ કરે કે આપણે વાંધો નથી, હવે આપણે ઘણા પૈસા આપણી પાસે થઈ ગયા એટલે 1 કિલો મોતી હાસા લઈને આપણા ઘરમાં મૂકશું ને એટલે આપણા મનમાં હવે ખરાબ વિચાર નહીં આવે. એવું ખરું નહીં? જાજા ભેળા કરે ને જાજા આવે, એવું છે. પણ મહાપુરુષોના જે શબ્દો છે ને એ હાસા મોતી કરતાંય કરોડ ગણા કિંમતી છે. આ તો કિંમત કરી જાણે એની વાતું છે. સંતોના શબ્દોની જે કિંમત કરી જાણે એને ખબર પડે કે એક એક શબ્દ કેટલા મૂલ્યવાન છે અને એક એક શબ્દ આપણી ભૂખ નહીં, ભવની ભૂખ ભાંગે એવા છે. સંતોના જે અનુભવના શબ્દો છે હાચા મોતી કરતાંય કરોડ ગણા કિંમતી છે. પણ મૂલ્ય હાંકે એવા કોક ઝવેરી જોઈને આ તો હીરો દીધો ગુરુએ હાથમાં રાખો તનમાં ટાંસી. જ્યારે એવા ઝવેરી મળે તો એ પારખા કે પછી એના મૂલ મોંઘેરા થાય. જે નામરૂપી હીરો આપણને સદગુરુએ આપ્યો એ બીજા નહીં મળ્યો, પણ એણે એની કિંમત કરી, અંતર ખોજ કરી, નામનું ધ્યાન કર્યું ને અનુભવનો ઉદય થયો ને એના જીવનમાં આનંદ થયો. આપણે પૂછી તને આ આનંદ શેનાથી? કે ભાઈ જે ગુરુ તને મળ્યા એ જ મને મળ્યા છે, જે નામ તને આપ્યું મને આપ્યું એ નામના પ્રતાપે આનંદ છે. કે તો મારી પાસે છે, તારી પાસે છે, પણ હવે ખેડૂત થયો પણ ખેડ કરે નહીં. નામ ખેડૂત ધરાવે, આપ ખેતરમાં જાળા જામે, એના તો બીજક ભરલે જ આવે. જ્યારે આવો ઝવેરી પારખ કરવા માળો મળ્યો તો આપને ખબર પડી કે આ નામનો કેટલો મહિમા છે, નામનો કેવડો પ્રતાપ છે. ક્યારે ખબર પડી કે એવા પારખ કરનાર કોઈ મળી ગયા? ત્યારે. તો મહાપુરુષોના શબ્દો છે ને એ મોતી કરતાંય કિંમતી છે. અને એ શબ્દોની જેણે પારખ કરી, હૃદયની અંદર ઉતાર્યા ને એ પ્રમાણે જીવન જીવવા માંડ્યા એટલે તરત એનો લાભ માંડ્યો સામે દેખાવા.
તરત એનો સામે લાભ દેખાવા માંડ્યો. ક્યારે? કે એ શબ્દ સમજાણા ત્યારે. તો જેના દર્શનથી મોક્ષ પ્રતીતિ થાય એ અંશ કેવા હોય? જેને પરમહંસ કહેવામાં આવે છે. શાસ્ત્રોની અંદર જેને પરમહંસ કીધા છે, એ પરમહંસની કેવી સ્થિતિ હોય એ જાણીને એવા હંસ જેવા ગુરુ કરવા. પરમહંસની કેવી સ્થિતિ હોય? કદાચ આપણે નજરમાં હંસ પક્ષી સામો આવે પણ આપને ખબર ન હોય તો આપણે થોડી ખબર પડે કે આ હંસ કહેવાય. એમ હંસ પરમહંસ કેને કહેવાય? પરમહંસ જેવા મહાપુરુષ કેને કહેવાય? એની સ્થિતિ કેવી હોય? એ શાસ્ત્રોની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે દ્વારા આપણે એ પરમહંસ જેવા મહાપુરુષને ઓળખી અને એની શરણાગતિ સ્વીકારી એના દર્શનથી એની કૃપાથી જીવન મુક્તિના લાભને સહજમાં પ્રાપ્ત કરી શકીએ. કબીર સાહેબ કે લખવું એટલે લખી લ્યો. સંત કેને કહેવાય? તમારે લખવું હોય તો લખી લ્યો કે દયા ગરીબી બંદગી સમતા શીલ સુ ધ્યાન ઇતના લક્ષણ સાધુના કહે કબીર કરી લે વિચાર. દયા જેના હૃદયની અંદર કરુણાનો ભાવ છે. ગરીબી એટલે આધીનતા જેના જીવનની અંદર છે. દયા ગરીબી બંદગી આઠે પોર જેનું નામમાં ધ્યાન લાગ્યું છે. આવા જે મહાપુરુષના જીવનની અંદર ગુણ જોવો, અહીંયા વિચાર કર્યા વિના માથું નમાવી દેવામાં, જીવન સમર્પણ કરવામાં જરાય ખોટનો ધંધો નથી. દયા ગરીબી બંદગી સમતા. આપણે સવારની સભામાં કહી ગયા કે જેની સમાન ભાવના છે. સમતા સર્વશીલ શુભ, સમતા શીલ સુ ધ્યાન ઇતના લક્ષણ સાધુના કહે કબીર કરી લે તું વિચાર. આવા આવા પરમહંસોના ગુણ છે. શાસ્ત્રોની અંદર તેનું વર્ણન કરવામાં આવ્યું છે. જે શાસ્ત્રોની અંદર પરમહંસનું શ્લોક દ્વારા શંકરાચાર્ય જેવાએ એનું વર્ણન કર્યું છે કે પરમહંસ જે મહાપુરુષો હોય એ કેવા હોય, એની સ્થિતિ કેવી હોય. એ જગદગુરુ શંકરાચાર્યએ સંસ્કૃત ભાષાની અંદર શ્લોકોની અંદર એનું સારી રીતે નિરૂપણ અને વર્ણન કર્યું છે. પણ હવે આપણા જેવા એ સંસ્કૃતને ક્યાંથી ભણી શકીએ કે એ સંસ્કૃતને ક્યાંથી સમજી શકીએ? પણ આપણા શંકરાચાર્યએ સંસ્કૃતનું પ્રાકૃતમાં સમજાવી દીધું. એ આપણા લાભો દાદા, જેણે સંસ્કૃતને પ્રાકૃત ભાષાની અંદર સમજાવ્યું કે હે ભાઈઓ, તમારે જો જીવન મુક્તિનો લાભ લેવો હોય તો આવા કોઈ પરમહંસ મળે ને તો એનું શરણ સ્વીકારજો. તો દાદાએ ગાયું કે પરમહંસની સ્થિતિ કહું, ગુરુગમ જ્ઞાની જન ગુરુ શરણ પામી સદા રહે જ્ઞાન આનંદ ઘન. પરમહંસની તમને સ્થિતિ કહું કેવી હોય? જેને ગુરુગમ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે, ગુરુચરણને જેણે સ્વીકાર્યું છે, ગુરુશરણને પામીને આઠે પોર જે આત્માનંદના આનંદ મારીએ છે, એવી પરમહંસની સ્થિતિ હોય છે. તો પરમહંસની સ્થિતિ કહું, ગુરુગમ જ્ઞાની જન ગુરુ શરણ પામી સદા રહે જ્ઞાન આનંદ ઘન. ગુરુચરણને પામીને સદાને માટે તે સ્વરૂપના ધ્યાનમાં આનંદમગ્ન થઈને રીએ છે. પરમહંસ એવા હોય છે. પરમહંસનો શોષ કેવું હોય છે કે દેહ મલિન, આત્મા પવિત્ર, હું અસંગ છું, તે વિશેષ જ્ઞાન સ્વરૂપ તે શોષ પરમહંસનું. દેહ મલિન, આત્મા પવિત્ર, હું અસંગ છું, આ વિશેષ જ્ઞાન સ્વરૂપ તે શોષ પરમહંસનું. મહાપુરુષોએ મલિન મળનો જેણે ત્યાગ કરી દીધો છે, મલિન વાસનાનો જેણે ત્યાગ કરી દીધો છે. દેહ અતિ મલિન છે, દેહ અતિ મલિન છે અને આત્મા અતિ પવિત્ર છે. દેહ અતિ મલિન છે અને આત્મા અતિ પવિત્ર છે. હું દેહ નથી, હું પવિત્ર આત્મા છું. સર્વ દેહમાં હોવા છતાં દેહથી હું અસંગ છું. દેહમાં હોવા છતાંય હું દેહથી અસંગ છું.
દેહમાં હોવા છતાં તું તારા દેહથી ન્યારો, સોહમ આપ ઉજાસે, દાસ લાભું કે તને કોઈ સદગુરુ મળે ત્યારે તારું આ આપ સ્વરૂપ ઓળખાશે. જેને આત્મ સ્વરૂપની નિષ્ઠા છે, દેહપણાનો ભાવ જળમૂળમાંથી જેનો ક્ષય થયો છે, દેહપણાનો ભાવ જળમૂળમાંથી ક્ષય થયો છે. સવારમાં ઉઠીને પહેલું કામ આપણે શું કરી કે મળનો ત્યાગ કરી. તો આ પરમહંસોએ ક્યાં મળનો ત્યાગ કર્યો છે? કઈ મલિનતાનો ત્યાગ કર્યો છે? ત્યાગ કરવા જેવી જીવનની અંદર જે વસ્તુ હોય એનો ત્યાગ કરી દેવો જોઈએ. ગ્રહણ કરવા જેવી વસ્તુને ગ્રહણ કરે એને કહેવાય અંશ. ગ્રહણ કરવા જેવી વસ્તુને ગ્રહણ કરે અને ત્યાગ કરવા જેવી વસ્તુનો ત્યાગ કરી નાખે એને પરમહંસ કહેવાય. તો જીવનની અંદર ત્યાગ શું કરવાનો છે? કે અવિદ્યાનો, મનની મલિનતાનો, મનના દુર્ગુણોનો, આનો ત્યાગ કરવાનો છે. બાકી તમે ઘરનો ત્યાગ કરો તો એ ત્યાગ કાંઈ બરાબર નથી. એ તો તમારી બેદરકારી છે, એ તો તમારો ખોટો ત્યાગ છે. ઘરનો ત્યાગ કરવાથી, સંસારનો ત્યાગ કરવાથી તમે કાંઈ ત્યાગી બની જતા નથી. સંસારમાં ભરપૂર રહ્યા, રાજ ચલાવ્યા, રાજના વહીવટ કર્યા, બધું આવળ ગોવળ સંભાળી, સદાય ત્યાગીઓ કરતા સારા જીવન જીવી ગયા એવા રાજા મહારાજાઓની કથાઓ છે. સુખદેવજીને ક્યાં જવું પડ્યું? મહારાજા જનક પાસે જવા પડ્યું. ને જનક હું ત્યાગી હતા કે ગ્રસ્તી હતા? રાજા હતા, રાજ ચલાવતા હતા, રાજને સંભાળતા હતા, બધું કરતા હતા કે નહીં? તો એ સુખદેવજીને ક્યાં જવું પડ્યું? વૈરાગ્યોન કે મીંડા ભાગવા. કથા તો એમ કે છે કે જન્મતા જ ભાગ્યા. ભાઈ, જન્મતા કોઈ બાળક ન ભાગે. પણ જન્મ કેને કહેવાય? કે એક જન્મ માના કોઠાથી આપણો દેહ જન્મો એ જન્મ છે. અને સદગુરુ મળતા જ્ઞાન આપે ને સમજણના ઘરમાં આવીએ ને એ બીજો જન્મ, દીક્ષા જન્મ જેને કહેવાય. શું કહેવાય? દીક્ષા જન્મ જેને કહેવાય છે. સારી સમજણની દીક્ષા મળી એટલે આને વૈરાગ્ય થયો, જગત મિથ્યા છે ને બ્રહ્મ સત છે, મીંડા ભાગવા. એટલે એના બાપ વ્યાસે કીધું કે બાપ ભાગમાં, ભાગવાથી માયાનો ત્યાગ નહીં થાય. પણ પાછું વળીને કોણ જોવે? એટલો વૈરાગ ભબકી ઉઠ્યો. તો વ્યાસે કીધું કે હે બેટા, એક વાત તો મારી માન. કે શું? કે ગમે અહીંયા જા પણ ગુરુ જનકને કરજે. ગમે અહીંયા જા પણ ગુરુ જનકને કરજે. કે પણ હું નિષ્ઠિક બ્રહ્મચારીનો રાજા, મારે એને ગુરુ કરવા એટલે જ કહું છું. આ બ્રહ્મચારીનો વળ સડ્યો છે ને, એ ઉતારવો જ જોહે ને. વળ સડ્યો એ ઉતારવો જોહે ને. નથી ઘણાને એકબીજાને તકલીફ હોય ને વળ સડ્યો પછી સમાધાન જ થાય કે વળ ઉતરી ગયો. વળ ઉતરી જાય એટલે સમાધાન. તો જાત એ ખબર પડે કે તું ત્યાગી છો કે ત્યાગી છે. મુલાકાત વિના તો કેમ ખબર પડે? મુલાકાત વિના કેમ ખબર પડે કે પરમહંસ કેને કહેવાય? સુખદેવજી જનકની નવાઈમાં જાય છે તો વિદેહી પુરુષ હતા. રાજા હોવા છતાંય, દેહધારી હોવા છતાંય વિદેહી પુરુષ હતા. જાણી ગયા કે આજ મારે અહીંયા એક નિષ્ઠિક બ્રહ્મચારી મહેમાન થાય છે. પેરીગરને કે ઉપર હું મારા મહેલમાં જ બેઠો છું, એક નિષ્ઠિક બ્રહ્મચારી મહેમાન આવે છે, આ ટાઈમે આવશે, એને રોકતો નહીં, ઉપર આવવા દેજે. ભલે બાબુ. સુખદેવજી ગયા. પેરીગરે કીધું, પેરીગરને પૂછ્યું કે મારે મહારાજા જનકને મળવું છે. કે હા, ઉપરનો રાજમહેલ ખુલ્લો છે, જો દરવાજો છેટે દેખાય એમાં જ બેઠા છે, તમે મળી શકો છો. પણ એને આવવાનો ટાઈમ થયો. એને બોધ આપવાને માટે, જ્ઞાન આપવાને માટે, પ્રેક્ટિકલ જ્ઞાન આપવાને માટે મહારાજા જનકે વિચાર્યું કે આને વાતથી જ્ઞાન નહીં સમજાય, કારણ કે હું જે વાત કરું એ તો બધું એ જાણે જ છે. આને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડશે. એટલે પ્રેક્ટિકલ જ્ઞાન આપવા પોતાના રાણીને બોલાવીને કીધું
કે એક નિષ્ઠિક બ્રહ્મચારી આપણે અહીંયા મહેમાન થાય છે એ ટાઈમે દરવાજો ખુલ્લો રાખી આપણું આ મોટો પલંગ છે આમાં આપણે ખાલી સૂવાનું છે, બીજું કંઈ નહીં, કે ભલે આપ જે આજ્ઞા કરો તે. એક બાજુ આમ જનક સૂતા છે, એક બાજુ એને આમ રાણી સૂતા છે, મોટો પલંગ છે, દરવાજો ખુલ્લો છે. સુખદેવજીએ એન્ટ્રી કરી દરવાજામાં જઈને ઊભા રહ્યા તો મહારાજા જનકને રાણી ગસગસાટ ઊંઘે છે. અને વિચાર આવ્યો, કરે રે જે ધોળે દિવસે ભરપૂર માયામાં છે મને આ હું બોધ કરે, હું નિષ્ઠિક બ્રહ્મચારી, મારા બાપે મને આય ક્યાં ભરાયો, પણ હવે વચન અપાઈ ગયું, વચન અપાઈ ગયું તું, આ તો વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, વચન વિચારીને જે આયલા એના સુધરી ગયા છે કાજ. જોઈએ હવે એમનેમ દરવાજામાં ઊભા રહી ગયા. હાલીને આવેલા થાક લાગેલો ઝીણો ઝીણો પવન આવે ઠંડો મજાનો, ઊભા ઊભા જ જોલું આવી ગયું, નિંદ્રા જેવું થઈ ગયું. નિંદ્રામાં એ જ સમયે સપના આવ્યું ને સપનામાં પોતે ગ્રસ્તી થયા, સપનામાં ગ્રસ્તી થયા હોય એમ કહેવાય ત્યાગી, પણ સપના તો ગ્રસ્તીના જ સેવતા હોય. સમજાય છે ને, સમજાય છે ને? હા, બસ સપનું આવ્યું, સપનામાં ગ્રસ્તી થયા, બાળ બચ્ચા થયા છે અને બગીચામાં ફરવા ગયા. આવો કેરીનો ટાઈમ, આબામાં લટુર પટુર કેરીને પાકીને હાંક થયેલી કેરી. છોકરો કે બાપુ હાથ તોડી દ્યો. હાથ ઊંચો કર્યો પણ અંબાણી નહીં, એટલે કેરી તોડવાને માટે સપનું બધું ખોટું પણ ઠેકડો હાસો માર્યો. જેવો ઠેકડો માર્યો ને પરબારું બાર હાક અહીંયા ભટકાણું, ત્યાં તો મહારાજા પલંગમાં એકલા જ બેઠા હતા. બાપ સુખદેવ કેરી હાથમાં ન આવી, ત્યાં તો આની આમ પગ હેઠથી ધૂળ નીકળી ગઈ. ઓહો, હું બ્રહ્મચારી કે આ બ્રહ્મચારી, હું ત્યાગી કે આ ત્યાગી? સીધા પગ જ પકડી લીધા. તઈ કેને કેમ બોધ કરવો, કેને સમજણના ઘરમાં કેમ લ્યાવો, આ કળા સદગુરુના ઘરમાં છે. ન્યા આજ બોધ લઈને કાલ કોકને દીક્ષા દેવા નીકળે, એની પાસે આ ન હોય, આ કળા એની પાસે ન હોય. પરી ઉતરતો સદગુરુ કરે, જેની કળા છે અનંત, વેદ બુદ્ધિ બુદ્ધના નો લહે, આ વાતને તો સમજે કોક વિરલા સંત. એ મહારાજ મને માફ કરજો, મેં આપના વિશે કાંઈ શંકા કરી હોય, કંઈ વાંધો નહીં, સુખદેવજી આનંદ કરો. મહારાજા જનકનું શરણ સ્વીકાર્યું. એની બધી જે પરીક્ષાઓ કરી એમાં સુખદેવજી પાસ થયા છે અને શરણ સ્વીકારી મહારાજા જનકનો જ્યારે બોધ લીધો ત્યારે ભલા યોગી બન્યા. આ પરમહંસ, આ પરમહંસ. દેહ મલિન, દેહ અતિ મલિન છે, આત્મા અતિ પવિત્ર છે. હું આત્મ સ્વરૂપે દેહથી અસંગ છું. આવું જેણે સદગુરુના ધ્યાનથી કે ગુરુગમ ધ્યાનથી જેણે જાણ્યું છે અને દેહપણાનો જેણે ત્યાગ કર્યો છે, મલિનપણાના મનના મલિનપણાનો જેણે ત્યાગ કર્યો, આ પરમહંસોનું સોસ છે, પરમહંસોનું સોસ છે. આવી રીતે જેણે પરમહંસોએ જેણે શોષ કર્યું હોય, મલિનતાનો ત્યાગ કર્યો હોય, શાસ્ત્રકારો જગતગુરુ શંકરાચાર્ય કહે છે આને તમે પરમહંસ કહેજો, આને તમે પરમહંસ કહેજો. આ પરમહંસોનું શોષ છે. પછી કે પરમહંસોનું સ્નાન કેવું હોય, પરમહંસોનું સ્નાન કેવું હોય, કે યથાર્થ વિજ્ઞાન જળ વડે, યથાર્થ વિજ્ઞાન જળ વડે હું સ્નાન કરેલ શું, નિત્ય સુખમાં રમણ કરે તે સ્નાન પરમહંસનું. યથાર્થ વિજ્ઞાન જળ વડે, યથાર્થ એટલે બરાબર, વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન.
યથાર્થ વિજ્ઞાન જળ વડે હું સ્નાન કરેલ છું. મનની મલિનતા ટાળવાને માટે આ કોઈ પાણી કામયામ નીવડતું નથી. આ યથાર્થ વિજ્ઞાન જળથી જેણે સ્નાન કર્યું છે તેને પ્રાકૃત જળ નાહવા માટે, પવિત્ર થવાને માટે ક્યાંય જવાની જરૂર નથી. અને આ જળમાં નાહ્યા વગર કોઈના મનના મલિનતાનો કે મનનો મેલ દૂર થાય નહીં. પાક નહીં હીન પાણીએ લ્યો અરસકા જળ, અકનૂર નાઈ લ્યો જમાલમાં તો તમારા મન થાય નિર્મળ. હીન પાણીએ પાક થવાતું નથી એટલે પવિત્ર થવાતું નથી. પાક નહીં હીન પાણીએ લ્યો અરસકા જળ. અરસનું જળ એટલે અનુભવનું જળ. અનુભવનું જળ. લ્યો અરસકા જળ, અકનૂર નાઈ લ્યો જમાલમાં તો તમારા મન થાય નિર્મળ. આ સ્નાન વિધિ કરવાને માટેનો હક સદગુરુ પાસેથી પ્રાપ્ત કરો અને વિધિવત આ જળની અંદર તમે સ્નાન કરો એટલે જન્માંતરોની જે મનની મલિનતા છે એ દૂર થઈ જાય છે. જન્માંતરોની જે મનની મલિનતા છે એ દૂર થઈ જાય છે. જે તમે સ્મરણ કરો છો ને એ યથાર્થ વિજ્ઞાન જળ વડે સ્નાન વિધિ કરી રહ્યા છો. જે આપણે સદગુરુનું સ્મરણ કરીએ છીએ એ યથાર્થ વિજ્ઞાન જળ વડે આપણે સ્નાન વિધિ કરીએ છીએ. એવું નહીં માનતા ગુરુ મહારાજે આપને સ્નાન વિધિનું નથી કીધું. નહીં, સ્નાન વિધિનું જ કીધું છે. સ્નાન વિધિનું જ કીધું, કારણ કે સ્નાન કર્યા વિના પવિત્ર થવાતું નથી. પણ પ્રાકૃત પાણીથી સ્નાન કરવાનું નથી કીધું, યથાર્થ વિજ્ઞાન જળથી સ્નાન કરવાનું છે. યથાર્થ વિજ્ઞાન જળ વડે હું સ્નાન કરેલ છું. એ નિત્ય સુખમાં રમણ કરે એ સ્નાન પરમહંસનું. નિત્ય સુખ એટલે આત્માનું સુખ એ નિત્ય સુખ છે. અખંડ સુખ છે, અવિચળ સુખ છે. આમાં જે કાયમને માટે અખંડ સ્નાન કર્યા કરે છે, અને માટે જે અખંડ સ્નાન કર્યા કરે છે, તમે હરદમ સ્મરણ કરો એ નિત્ય સુખમાં રમણ કરવાની વાત છે. જેમ જેમ સ્મરણ માર્ગની અંદર આપણી એકાગ્રતા થાય, જેમ જેમ સ્મરણની અંદર એકાગ્રતા થતી જાય એમ એમ એ સ્વરૂપનો આપને આનંદ પ્રાપ્ત થતો જાય છે. દેહ દેવળમાં આત્મા પડસંદાનો સંદ જેટલું આપણા મનથી મનાય એટલો આવે એ સ્વરૂપનો આનંદ. આ ધરામાં કાયમને માટે અખંડ સ્નાન કરવું છે. આ ધરામાં અખંડ સ્નાન કરવું છે. ભગવાન કૃષ્ણએ કહે છે, ગોવાળિયાઓને આ બ્રહ્મધરાની અંદર સ્નાન કરાયું હતું અને વૈકુંઠ લોક દેખાડ્યો હતો, જેમાં પૂર્વે અક્રૂરજી જેવા ગયા હતા. એવો વૈકુંઠ લોક ગોવાળિયાઓને ભગવાન કૃષ્ણએ અધિકારી જાણીને બ્રહ્મધરાની અંદર સ્નાન કરાવી અને પોતાનું અસલ સ્વરૂપ દેખાડ્યું હતું. પણ ગોવાળિયા એટલે ગાયું સારે એને ગોવાળિયા, જેણે ગો નામ ઇન્દ્રિયોને ગુરુના રૂપમાં વાળી ગોવાળિયા, એ ગોવાળિયા અટાણે કૃષ્ણને વાલા જ છે. ગુરુને કોણ વાલો લાગે? ગો નામ ઇન્દ્રિયોને ગુરુ સ્વરૂપમાં વાળે નહીં ગુરુને વાલો લાગે. અને હાવ સાફ શબ્દોમાં કહું તો ગુરુને ભજે એ ગુરુને વાલો લાગે. ગોપાલ, ગૌ નામ ઇન્દ્રિયોના પાલક, જેને ઇન્દ્રિયોને જ્યાં ત્યાં જવા નથી દીધી, જ્યાં ત્યાં રખડવા નથી દીધી, જ્યાં ત્યાં ભમવા નથી દીધી, પોતાની ઇન્દ્રિયોને પરમાત્મા સ્વરૂપ ગુરુ સ્વરૂપની અંદર વાળી છે આ ગોવાળિયા. એને ભગવાન કૃષ્ણ એટલે સદગુરુએ દયા કરીને આ બ્રહ્મધરામાં સ્નાન કરીને વૈકુંઠ લોક દેખાડ્યો. વૈકુંઠ લોક દેખાડ્યો, જેમાં પૂર્વે અક્રૂરજી જેવા ગયા હતા. અક્રૂર એટલે જરાય ક્રૂડ નહીં, દયા સ્વરૂપ ગુરુ. દયા સ્વરૂપ ગુરુ, જરાય ક્રૂડ નહીં, દયાનો ઝારો. આમાં સ્નાન કરાવીને પોતાનું અસલ રૂપ દેખાડ્યું અને વૈકુંઠ લોક પણ દેખાડ્યો. જે બ્રહ્મધરામાં સ્નાન કરે ને, જેની બ્રહ્મની સાથે જેની વૃત્તિનું અનુસંધાન થયું ને, એને ખબર પડે, એને સમજાય
કે જ્યાં મહાપુરુષો બિરાજતા હોય ને જ્યાં સત્સંગનો મેરાવડો હોય ને જાગતું જીવતું વૈકુંઠ છે. વૈકુંઠ આકાશની માથે નથી ને પૃથ્વીની નીચે નથી. જો મનાતું હોય તો તમે વૈકુંઠમાં બેઠા છો, મનાતું હોય તો અત્યારે વૈકુંઠમાં જ બેઠા છો, જ્યાં બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ બિરાજમાન હોય અને એના સાનિધ્યની અંદર આપણે બેઠા હોય. વૈકુંઠ લોકમાં ના કાંઈક કમાણી હોય બેહાય નકર બેહાય. એલા ભાગ વિના કાંઈ મળે છે? જ્યારે ભાગ ખુલે તઈ બધું મળે. જઈ ભાગ ખુલે તઈ મળે. ભાગમાં હોય ત્યાં સુધી ન મળે. ભાગ નહોતા ત્યાં સુધી તમારા એસી અવળું નહોતું. પણ ભાગ ખુલ્યા એટલે હવળું થયું તો હવે આવી. તે આમાં એમ છે બાપુ, આમાં એમ છે, ભાગ ખુલે ને તઈ હવા આવે. હે તે ભાગના કમાડ ખુલ્લા હોય તે ઉગારામ જેવા ગુરુ મળે. વાલા ભાગ ખુલ્લા હોય ને તઈ આવા સદગુરુ મળે ને એનું સાનિધ્ય મળે ને એના ધામમાં તમે બેઠા ને અટાણે વૈકુંઠમાં બેઠા છો. પણ આ કેને મનાય? બ્રહ્મધરામાં નાયા હોય ને એને મનાય. ખારા પાટમાં નાયા હોય એને ન મનાય. આ તો બ્રહ્મધરામાં જેણે સ્નાન કર્યા છે એને મનાય છે, એને નક્કી થાય છે. એને નક્કી થાય છે. બ્રહ્મ સ્વરૂપ ગુનામાહી ઇન્દ્રિયો મન લઈ થાય, તે કૃપા સદગુરુ દ્રષ્ટિ વૃત્તિ શૂન્યાકાર બની જાય સુરતાની સાયા. ધન્ય ધન્ય સદગુરુ શ્યામ મહાપદ પાયા, ટાળી દેહ અહંકાર નિજ પદ ગુણ ગાયા, જેને થયો છે સ્વરૂપનો વિચાર. ઇન્દ્રિયો અને મનનો લઈ જેનો બ્રહ્મ સ્વરૂપની અંદર થયો એ બ્રહ્મ ગુનામાં સ્નાન કરવાની વાતું છે. અહીંયા પૃથ્વી ઉપર એવો કોઈ ગુનો નથી. બ્રહ્મ ધરો ભગવાન કૃષ્ણ અહીંયા ગોવાળિયાને લઈને ડૂબક્યું મરાવી. અટાણે જમાણા કે કૃષ્ણ અહીં જમનામાં કૂદી પડ્યો, ત્યાં એને અટાણે કેટલાય કૂદી પડે, ત્યાં કાંઈ થતું નથી. ત્યાં કાંઈ થતું નથી ને કાંઈ દેખાતું નથી. કોઈ કીધું કાંઈ? કોઈએ કીધું? એવો કોઈ બ્રહ્મધરો છે કે એવું કોઈ સ્નાન વિધિ કરવાનું પૃથ્વી ઉપર ઠેકાણું છે કે એમાં ડૂબકી મારતા મનની મલિનતા દૂર થઈ જાય? ન થાય. એ તો આવા પરમહંસોને મળી તઈ સમજાવે કે પવિત્ર થવા શું કરવું. તો યથાર્થ વિજ્ઞાન જળ વડે હું સ્નાન કરેલ છું, એ નિત્ય સુખમાં રમણ કરે એ સ્નાન પરમહંસનું. આ અખંડ ધ્યાનની અંદર નિત્ય આત્માનંદના સુખમાં રમણ કરે છે એ પરમહંસોનું સ્નાન છે. આ પરમ ભગવાને કે જળ કીડા કીડા કૃષ્ણએ ને એટલે અટાણે જ ડૂબકીયું મારે છે ને એવી રીતે ભગવાને લીલા કરવી એમ લીલા કરે ને એવા બધું છે ને નાટક કરે. પણ આ બ્રહ્મધરાની અંદર ભગવાન કૃષ્ણન ગોવાળિયાઓએ નહીં, જેટલા જેટલા મહાપુરુષોને એના સેવકો બધાઈને આ બ્રહ્મધરામાં નવરાવ્યા છે. કૃષ્ણએ કાંઈ ગોવાળિયાઓને ગોપીઓને જ આ બ્રહ્મધરાની અંદર નવરાવીને સ્નાન વિધિ કરાવી જળ કર્યા એવું નથી. દરેક સદગુરુના બાળકો એના ગુરુની આરે આ જળ કીડા કરે એનું જ કામ થાય એમ છે. એને જ આ આનંદ પ્રાપ્ત થાય એમ છે. વાતું બધી આમ પડી છે, વાતું બધી આમ પડી છે ને આપણે બીજું કંઈક કરીને બેહી જાય, બીજું કંઈક કરીને બેહી જાય. સોહમ જંપા જાપ સિદ્ધિ જ્ઞાન અનુભવ થકી સર્વ બંધનથી મુક્ત પરમહંસ એ જાપથી. આ પરમહંસોનો જાપ છે. પેલા સોસ કીધું, મળત્યાગની વાત કરી, પછી સ્નાન વિધિ કરી, હવે એનો જાપ કયો છે પરમહંસોનો એ કહે છે. દરેક જીવ માત્રની અંદર, મનુષ્ય માત્રની અંદર હંસો 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 સોહમ સોહમ હંસો આ ધ્વનિ ઉઠી રહ્યો છે. આ ધ્વનિ ઉઠી રહ્યો છે. હંસો સોહમ સોહમ હંસો એમ બાર બાર ઉલટાત
પૂરા ગુરુ આનો ભેદ બતાવે, જેમાં આપણા મન નિશ્ચય ઠેરાત, નિરંજન માળા ઘટ મેં ફિરે, દિન રાત હંસો સોહમ હંસો, એમ બાર બાર ઉલટાત. દરેક મનુષ્ય માત્રના, જીવ માત્રના ઘટની અંદર આ હંસો 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 એમ ધ્વનિ ઉઠી રહ્યો છે, ઉઠી રહ્યો છે. એને અજંપા ધ્યાનથી આ મહામંત્રને જેણે સિદ્ધ કર્યો, જેણે મહામંત્રને સિદ્ધ કર્યો, એવા પરમહંસો સર્વ ભવબંધનમાંથી મુક્ત થયા છે. અને મુક્ત થયા હોય એ બીજાને છોડાવી શકે ને? જે મુક્ત હોય એ બીજાને છોડાવી શકે. બાકી બંધેશો બંધે મિલે, ક્યાં છૂટન કા ઉપાય, સોબત કરો નિર્બંધ કી તો પલમાં દે છોડાય. બંધેશો બંધે મિલે તો ક્યાં છૂટન કા ઉપાય. બંધેલો જો મળે અને જે બીજાને મુક્ત કરાવવા માટેનો પ્રયાસ કરે પણ પોતે જ બંધાયેલો હોય તો એક મહારાજ બ્રાહ્મણ રોજ રાજાની અહીંયા કથા કહેવા જાય અને વારે વારે કે મારો મોક્ષ કેમ થાય, ભાવથી કથા સાંભળો એટલે તમારો મોક્ષ. પણ આને સંતોષ ન થાય કે હવે એ કેમ ખબર. તે લગભગ એવા જવાબ છે ને, તમે માળા કરશો ને પૂજા કરશો ને આટલા પુનદાન કરશો ને આમ કરશો ને તેમ કરશો ને પછી તમે દેહ પડશે, પછી તમારે માટે ભગવાન વિમાન લઈને આવશે ને એના ધામમાં. આવી કેમ વિશ્વાસ બેહે? એમ કહું, કેમ વિશ્વાસ બેહે? હે લાઈન પછી લાખ રૂપિયા હાટા ખટ 10 દી કેડે કરી દે દિયો તમે, દિયો. કેમ વિશ્વાસ બે? વારે વારે જઈ પૂછે તો એમ કે ભાવથી કથા સાંભળો એટલે તમારો મોક્ષ. હવે રાજાને સંતોષ ન થાય. એમાં ફરતા ફરતા પરમહંસ જેવા કોઈ સંન્યાસી આવી ગયા. સંન્યાસીને રાજાએ કીધું કે આ મારા ગુરુ છે ને રોજ મને કથા સંભળાવે છે, ને હું જ્યારે જ્યારે એને પૂછું ત્યારે એમ કહે છે કથા ભાવથી સાંભળો એટલે તમારો મોક્ષ. પણ મારું મન માનતું નથી કે આજ તારા પ્રશ્નનો સમાધાન કરી દઉં રાજાને કે 2 રસ્સી દોરી મગાવી. રાજાએ 2 દોરી મગાવી. એક થાંભલે રાજાને દોરી આયરે બાંધ્યા અને એક થાંભલે એને કથા કિનારેના જે ગુરુ હતા એને બાંધ્યા. પછી રાજાને કીધું કે રાજા, તું ગૌ બ્રાહ્મણ ભક્તોનો પાલનહાર છો, આ ગુરુ તારા બ્રાહ્મણ છે, બંધાયેલા છે, એને તું મુક્ત કરી. રાજા કે બાપજી, હું જ અત્યારે બંધાયેલે છો તો મારા ગુરુને ક્યાંથી મુક્ત કરું? તો એના ગુરુને કીધું કે તમારો શિષ્ય છે રાજા, ને શિષ્યને બંધનમાંથી છોડાવવો એ ફરજ ગુરુની આવે ને. શિષ્યને બંધનમાંથી છોડાવવો, શિષ્યના અવગુણ છોડાવવા એ ફરજ સદગુરુની આવે છે, ગુરુની આવે. પણ ગુરુ જ મોઢામાં માવો નાખીને જ્ઞાન કરતા હોય, હવે એ શિષ્યોને ક્યાં જ છોડાવે? છોડાવે? ગુરુ જ ગુંડાળા કાઢતા હોય તો એ શિષ્યોને ક્યાં જ છોડાવે? ગુરુએ માંદેડી બાંધી હોય, બધા ધૂણતા હોય ને બધું કરતા હોય, તો પાછા શિષ્યોને અકલ ન હોય કે અમારું ગુરુ મહારાજ મતરે છે, હવે મતરવાનું બંધ કરો. નખર આમાં નહીં આરો આવે, આરો નહીં આવે, ક્યાંથી છોડાવે? ગુરુ મહારાજ કે તમારો શિષ્ય બંધનમાં છે, રાજા છે, એને મુક્ત કરવો એ તમારી ફરજ આવે. કે પણ હું બંધાયેલો છું ને ક્યાંથી છોડાવું? સંન્યાસી રાજાને કે તારા પ્રશ્નનો જવાબ થઈ ગયો. જે પોતે બંધાયેલો હોય એ બીજાને છોડાવી શકે નહીં. બંધેશો બંધે મિલે, ક્યાં છૂટન કા ઉપાય, સોબત કરે એવા કોઈ નિર્બંધ કી તો પલમાં દે છોડાય. જે નિર્બંધ છે, શબરીને અંતરિક્ષ પ્રેરણા થઈ. પોતાને એમ થયું કે હું ભીલ જ્ઞાતિની સેવા કરું તો સંતની કૃપા પ્રાપ્ત થાય, મોક્ષ મળે. પણ હવે હું ભીલ જ્ઞાતિની, મારો કોઈ પડસાયો ન લે, મારે સેવા કરવી કે નહીં?
કોણ મારી સેવા સ્વીકારે? એ સબરીને પ્રશ્ન થયો. સબરીને આ પ્રશ્ન થયો કે હું કેની સેવા કરું, કોણ મારી સેવા સ્વીકારે? મારો પડછાયો કોઈ લેતું નથી. તો એનો જવાબ મળ્યો. જવાબ ક્યાંથી મળ્યો? કે એ સંતોના સમાગમમાંથી જ મળ્યો. કે કોઈ કોઈ સંત હોય પરમાર્થી, જે અદપાર દર્શાય, વિધિ નિષેધ બંધનથી ન્યારા, એની કરી લે સેવાય. કોઈ કોઈ સંત પરમાર્થી બંદા છે, જે તારવાને માટે જગત ઉપર ઉતરી આવ્યા છે, જે ઈશ્વરના ઘરનો પેગામ લઈને આવ્યા છે, જેને પેગંબર કહેવામાં આવે, ઈશ્વરના સંદેશા દેવાને માટે આવ્યા છે. એવા કોઈ સંત હોય પરમાર્થી, જે હદ પાર દર્શાય. દેહી હદ, મન બેહદ અને આત્મા અનહદ. હદ બે હદ વટાવીને અનહદમાં જે વિહાર કરનારા મહાપુરુષો છે, હદ પાર દર્શાય, એની સેવા કર. એટલે અને તારી સેવા સ્વીકારશે, તને ચરણમાં લેહેન કૃપા કરીને તને ભવમાંથી મુક્ત કરી દે. અને ખરેખર એવા માતંગ ઋષિ જેવા ગુરુ મળી ગયા ને એની સેવા કરી, સેવા સ્વીકારીએ. જેનાથી બધા સિદ્ધકાર્યો કરતા હતા એને માતંગ ઋષિએ સ્વીકારી, કૃપા કરી અને ત્રિકાળ ધ્યાની બનાવી અને કૃતાર્થ કરી દીધી. કૃતાર્થ કરી દીધી. એટલે આવા જે હૈદ વટાવેલા છે, બંધનમાંથી મુક્ત થયા છે, એ બીજાને બંધનમાંથી મુક્ત કરી શકે છે. તો દરેક મનુષ્યના ઘટમાં, જીવ માત્રના ઘટમાં આ હંસો હંસો આ શબ્દ ઉઠી રહ્યો છે, ઉઠી રહ્યો છે. જેને અજંપા જાપથી આ મહામંત્રને આ જ્ઞાન અનુભવથી સિદ્ધ કર્યો, આનાથી પરમહંસો બંધનમાંથી મુક્ત થયા છે. બંધનમાંથી મુક્તિ ક્યારે? કે જ્યારે અહમ બ્રહ્માસ્મિ અને સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતવન થઈ જાય ત્યારે, ત્યારે બંધનમાંથી મુક્તિ. આવું જ્યારે નિરંતર ચિંતવન થઈ જાય ત્યારે બંધનમાંથી મુક્તિ. નિરંતર ચિંતવન. તો એવા પરમહંસો અજંપા જાપ સિદ્ધિથી સર્વ બંધનમાંથી મુક્ત થયા છે. સ્વતંત્ર વિહારી છે. એ આપણને સ્વતંત્ર બનાવે છે, એ આપણને બંધનમાંથી મુક્ત કરે છે. સોહમ અજંપા જાપ સિદ્ધિ જ્ઞાન અનુભવ થકી સર્વ બંધનથી મુક્ત પરમહંસ એ જાપ થકી. આ જાપથી પરમહંસો મુક્ત થયા છે. આ પરમહંસોનું મુક્તપણું આ પરમહંસોનો જાપ છે. કહેવાનો ભાવાર્થ, પૂર્વે જે પરમહંસો જે જાપ જપી ગયા, જે નામને રટી ગયા, એ જ નામ ઉત્તરોત્તર ઉગારામની દયાથી કૃપાથી આપને મળ્યું છે. જે પરમહંસો જાપ જપતા હતા એ જ ઉત્તરોત્તર એ જ ગતિથી આપને એ જ જાપ મળ્યો છે. કહેવાનો ભાવાર્થ એટલો છે, કહેવાનો હેતુ એ છે. નારદ સારદ શિવ શનકાદિક ઓ સબ નામ ઉચારા, ગુરુગમ લઈને ગોતી લેજો, જેને વેદ પુરાણ પોકારા, રટી લે મન રામ નામ રણુકારા. આદિ દેવતાઓ પણ જે જાપ જપતા હતા, જે નામનું રટણ કરતા હતા, એ જ નામને એ જ જાપની સમજણ આપને સદગુરુએ કરાવી છે. આજ આપણા ભાગ્યના દરવાજા ખુલ્યા છે. હવે ભ્રમણાના ભોગળિયા ભીડીને પાછા નો બંધ કરીએ તો, નામમાં શંકા ન કરીએ તો, પરમહંસો જે જાપ જપ્યા એ જ જાપને એ જ મંત્રની સિદ્ધિ સદગુરુએ આપણને આપી છે. પણ વિશ્વાસીને ઘેરે વધામણા છે, વિશ્વાસીને ઘેરે વધામણા છે. પછી પરમહંસોનું તર્પણ કેવું હોય? તર્પણ કરે ને, પરમહંસો પાણીથી તર્પણ કરતા નથી ને પાણીથી તર્પણ કરવાથી આપણી ઇન્દ્રિયોને કોઈ દી તૃપ્તિ થતી નથી. મન ઇન્દ્રિયોને સંપૂર્ણપણે તૃપ્તિ થાય એ તર્પણ સાચું. મનને ઇન્દ્રિયોને સંપૂર્ણ રીતે તૃપ્તિ થાય એ તર્પણ સાચું છે.
એ તર્પણ સાચું છે. બાકી તો મનના સમાધાન કરવાને માટે પછી કંઈક બાવા ડોહી ગુજરી ગયા હોય ને બામણ તર્પણ વિધિ કરવા લઈ જાય, એ પછી કાંઈ સેટિંગ આવે બાપુ, એ સેટિંગ આવે પછી આપણા મનને મનાવવાનું છે બધું. હે, જેનાથી મન અને ઇન્દ્રિયો તૃપ્ત થાય એ તર્પણ સાચું છે. આત્માના સુખે તૃપ્તિ મન ઇન્દ્રિયો પામે તે તર્પણ પરમહંસનું સદા સુખમાં રહે. આત્માના સુખે તૃપ્તિ મન ઇન્દ્રિયો પામે તે તર્પણ પરમહંસનું સદા અખંડ સુખમાં રહે. આ પરમહંસોનું તર્પણ છે. પાણીથી તર્પણ કરવાથી મન ઇન્દ્રિયોને કોઈ દી તૃપ્તિ થતી નથી. એક વાત યાદ રાખજો કે જગત આખાની સંપત્તિ કદાચ તમારી ઘેરે આવી જાય તોય તમારા મન ઇન્દ્રિયોને તૃપ્તિ નહીં થાય. દુનિયા આખીની સમૃદ્ધિ તમને મળી જાય તોય મન ઇન્દ્રિયોને તૃપ્તિ થાય એ વાટ રાખવાની જ નથી. જેમ વધારે સંપત્તિ મળશે, જેમ વધારે સત્તા મળશે, એમ એમ તમારા મન ઇન્દ્રિયોના વેગો વધશે. એમાં વેગો વધશે. આશાનો કોથળો એ જાતનો કુદરત મહારાજે બનાવ્યો છે કે એમાં જેમ માલ નાખો એમ મોટો થતો જાય. આ કાળીધારીનો નથી, ખબદીને ભરાઈ જાય. આશાનો કોથળો જ કુદરત મહારાજે એવો બનાવ્યો છે. કોઈ દુનિયામાં કદાચ એમ કે હું કોથળો ભરી દઉં, હાથમાં માલ નથી. જેમ નાખતા જાઓ એમ કોથળો મોટો થતો જાય, જેમ નાખતા જાઓ એમ કોથળો મોટો થતો જાય. કુદરતે રચના જ આશાના કોથળાની એવી કરી છે. ગુરુ કૃપા વિના આશાનો કોથળો ન ભરાય એટલે ન જ ભરાય. અને ગુરુ કૃપા થઈ અને આશાનો કોથળો ભરવાની જરૂર નથી રહેતી. મન ઇન્દ્રિયોને તૃપ્તિ થઈ જાય છે, ઈચ્છા નિવૃત્તિ થઈ જાય છે. કોઈ પ્રકારની ઈચ્છાનો ઉદ્ભવ રહેતો નથી. ઈચ્છાનો ઉદ્ભવ નહીં એના જેવો કોઈ સુખી નહીં. કાંઈક જોતું હોય તો લપ છે ને, જેને કાંઈ જોતું જ નથી એને ક્યાં કાંઈ લપ છે? હે, એને લપ જ નથી. નથી સંપત્તિ એને સુખ નથી, છે એને સુખ નથી, ઊંડાણમાંથી એની આસક્તિ નથી ને એને સુખ છે. ઊંડાણમાંથી એની કોઈ પ્રકારની આસક્તિ નથી, એ મોટો સુખી છે. બાકી કાંઈક જોઈ ત્યાં વાંધો પડ્યો, ત્યાં વાંધો પડ્યો. આશાના કોથળા જેવા છે. ગુરુ થયા કેડે આ શિવાતાનંદ બાપુ. હા, એમ છે. આમાં લપવાળું તો છે જ. 500 શિષ્યો થાય કે 1000 થઈ જાય, 1000 થાય કે 2000 થઈ જાય, 2000 થાય કે 5000 થઈ જાય, 5000 થાય કે 10000 થઈ જાય. ગોતવા નીકળે. પછી નો ધરાય તેના શિષ્યોને છૂટ આવે, તમે 5 ઝપટ બોલાવો, નહીં કોથળો ભરાય, રવા દે. એટલે આશાનો કોથળો જ કુદરત મહારાજે એવો બનાવ્યો છે. મન ઇન્દ્રિયો એમાં કોઈ દી તૃપ્તિ પામતી નથી. મન ઇન્દ્રિયોને તૃપ્તિ પામવા માટેનું તર્પણ વિધિ તમને સદગુરુએ બતાવી છે. આ તર્પણ વિધિમાં પહોંચ આવે છે. આ તર્પણ વિધિમાં નિજાનંદની નાદ બ્રહ્મની પહોંચ આવે છે, પુરાવો મળે છે અને એનાથી સાધક નિર્ભય બની જાય છે. બાકી ક્યાં પહોંચ આવે છે? ક્યાંય અમારે નડતરા હતી, તમે પ્રાચીન પીપળે વિધિ કરીએ હવે પહોંચ આવી કાંઈ? રાંધણના લોટા તેડા પૂગી ગયા, કાંઈ પહોંચ આવી? ભૂવો હાંજે આવીને લંગડી ખૂંદીને કહી દો પૂગી જાય, પૂગી જાય. પણ એમાં જે ખવડાવ્યું પીવડાવ્યું કરિયાણા વાળાને પહોંચ આવે, એટલા ભરવાના છે. બાકી ઓલી પહોંચ આવી કોઈને? અને એમાં કુટુંબમાં 2-5 સમજેલા માણસો હોય ને, એ ભૂ આવતો હોય અહીંયા રસ્તામાં જ કહી દે, લંગડી ખુદીને કહી દો પૂગી ગયા, લપ કરતો નહીં. વળી અમારે પાછા તેડવા, હે લોટા પૂગ્યા કે ન પૂગ્યા?
અને તમને તો એવા સદગુરુ મળ્યા, લોટા નહીં ગોળિયું તેડી લીધી, આંડા તેડી લીધા. લોટામાં હું તેડવું હતું, લોટામાં હું તેડવું હતું. ક્યાંય પહોંચ નથી, અટકળ અને અનુમાન છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે એક બ્રાહ્મણ દરબાર સાહેબ પાસે ગયો, બાબુ તમારા વડવાઓ બહુ સુખી છે, પણ હમણાં એક જાતની થોડીક તકલીફ થઈ છે, કારણ કે અહીંયા કોઈ દી ઘોડી વગર આવેલા નહીં, અહીંયા એને પગપાળા હાલવું પડે છે. આવો તડકો હોય તો માથે ઓઢવા છત્રી નથી, એટલે છત્રીની જરૂર છે. ખુલ્લું એમને હાલવું પડે, તાપ બહુ સહન કરવો પડે છે. અહીંયા પગમાં પહેર્યા વિના એક ડગલું નથી આવેલા, અહીંયા પગમાં પહેરવા ચંપલ કે બૂટ નથી, એટલે બૂટની જરૂર છે. સારી ઘોડીની જરૂર છે. દૂધની તકલીફ છે, સારા દૂજાણાની જરૂર છે. અહીંયા પલંગથી નીચે કોઈ દી સૂતા નથી, તો સારા પલંગની જરૂર છે, ઓઢવાની જરૂર છે. આવી બધી વસ્તુ તમારા વડવાને જરૂર છે. દરબાર સાહેબ કે તું ભાઈ ખરો લાગસ, આ બધું રહ્યો, ઘોડી આ રહી, ગાય આ રહી, પલંગ આ રહ્યો, ગાડલું આ રહ્યું, બૂટ આ રહ્યા, પણ મારે અહીંયા વડવાનું મોકલવા કેવી રીતે અને એને મળે કેવી રીતે? એટલે બ્રાહ્મણ કે તમને નથી ખબર કે નાના કે વાયા અમે સહી, વાયા અમે સહી, અમારા દ્વારા અહીંયા પૂગી જાય. તમે આ બધું બ્રાહ્મણોને દાન આપો એટલે તમારે વડવાન પૂગી જાય. કે તો લઈ જા ને, હારામાં હારે ઘોડી, હારામાં હારો પલંગ, સામ સારા બૂટ, સારું ગાડલું ઓઢવાનું, છત્રી, સારા કપડાં, બધું બ્રાહ્મણને દાનમાં આપી દીધું. ગાય, સારી દૂધણી, બધું લઈને બ્રાહ્મણ ઘેરે આવ્યો. તો પાડોશી બ્રાહ્મણને ઈર્ષા થઈ, મારો બેટો આ કામ કાઢી આવ્યો બાપુભાઈ. એ 2-3 દી થયા નહીં ગયો કે બાપુ તમે જે હમણાં ઓલા બ્રાહ્મણ દ્વારા બધું દાન દીધું એ તમારા વડવાન પૂગી ગયો ને એનાથી એટલા હમણાં ખુશ છે, વાત જવા દો, બહુ ખુશ છે, બહુ ખુશ છે. પણ હમણાં 2 દી થયા જેવી તકલીફ થઈ છે કે પેટમાં એટલી પેટ પીડ ઉપડી છે કે એનાથી સહન નથી થતું, અને એને એક કોઈશનો ડામ માગે છે, હરિયાનો નહીં, કોઈશનો. કે પણ અહીંયા મારે ડામ દેવા કેમ જવું, મને જડે ક્યાં અમારા વડવાઓ? કે આ કેના દ્વારા મોકલું? કે બ્રાહ્મણ દ્વારા. કે બસ એને દઈ દો, એને બોલાવો અને ડામ આપી દો એટલે એને લાગી જાય. બાપુ કે તારી વાત સાચી, બરાબર છે, બરાબર છે. બ્રાહ્મણને બોલાવ્યો, ભાઈ હમણાં બીજા બ્રાહ્મણ દ્વારા મને ખબર આવ્યા, અમારા બાપુ સાહેબને બહુ પેટ પીડું ઉપડી છે ને ડામની જરૂર છે, આ કોશ દગાવી છે, ઘડીક હોઈ જા એટલે ડામ દઈ દો. કે ના બાપુ એવું કાંઈ ન હોય, કે ઓલું ન હોય, પાછું લે. હા ન હોય તો ઓલું ન હોય. આમાં ક્યાંય પહોંચ ખરી? આમાં ક્યાંય પહોંચ ખરી? નથી અટકળ, અટકળ નથી. તે આમાં તો પહોંચ મળે. પહોંચું ગોતા કહુંગા ઓર દેશ કી રીત, ત્યાં સુધી બોલીને સિદ્ધ બગાડીએ, તારી બેડી પડી છે સમદર 20. તો પહોંચું મળી ગયું, એને પહોંચ ગાય હોતી, પહોંચ કીધી, પહોંચ કીધી કે આવો રે શબ્દ દીધો ગુરુએ, મેં અલેકિયા લીધો લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે, હવે હું કોઈ દી 84માં ન આવું. ફરી આ પહોંચ નથી, પહોંચ નથી. प्रेम नगर में जाके बैठू, ज्ञान के गोले मारूंगा, कालकोट का नाश करूंगा, जम का तो शीश उतारूंगा, हरे का तम अमर रहूंगा, હવે કાળ से नहीं डरूंगा, मैं तो सदगुरु का भजन करूंगा. पहुंच નથી, પહોંચ નથી છે ને. ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળન હાર વસે, ઘટમાં આરતી બાજે, અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. ઠાકર ઘટમાં, પૂજારી ઘટમાં, પૂજા પો ઘટમાં. ક્યાં ઠાકર ને કોણ કેવી રીતે એની ઓળખાણી? કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા.
જો નિજાનંદ અનુભવે, મિટા દેવ ટેવ પરઘર ભૂંડા, લાભુ નિજ ઘર સોઈ ઢૂંઢે, ક્યાં ઢૂંઢે મન મસ્ત હોવા બેન ક્યાં ઢૂંઢે. નિજ ઘટની અંદર આ પ્રતીતિ કરી લીધી, એની આ બધી પૂંછું છે, આ એની બધી પૂંછું છે. બાકી તો દુગારામ દાદા કે દેવી દેવતા ઓ ઘર ગોતે, કુરાન પુરાણ વિચારે, કહે ઉગારા મુગ્યા ઘટમાં તો જો આ પ્રગટ જોઈતું. જાગે ઘટમાં જેની અખંડ ઝાલર વાગે, કોઈ ગુરુગમ જ્ઞાને જાગે, તો નાદ બ્રહ્મની દરેકના ઘટની અંદર અખંડ ઝાલર વાગે. આ બધી પોંછની વાતો છે, આ બધી પોંછની વાતો છે, જેણે હાસા તર્પણ કર્યા છે. અને આ તર્પણ કરે ને એની એક નહીં 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. આ તર્પણ એવું છે, એક નહીં 71 પેઢીનો ઉદ્ધાર થાય એવું આ તર્પણ છે. કોઈ સામાન્ય તર્પણ નથી, કોઈ સામાન્ય આ તર્પણ નથી. તો ભાઈ પરમહંસોનું આ તર્પણ છે. આત્માના સુખે તૃપ્તિ, મન ઇન્દ્રિયો અનુભવે, તે તર્પણ પરમહંસનું અખંડ સુખમાં રહે. જેને આ ધ્યાન પ્રાપ્ત થયું એના મન અને ઇન્દ્રિયોને તૃપ્તિ થઈ ગઈ, મન ને ઇન્દ્રિયોને તૃપ્તિ થઈ ગઈ. જેના સ્વભાવ શાંત, જીવન શાંત, વિચારો શાંત, જાણે બરફનો ગાંગડો કેમ નથી પીડ્યો. એમ મહાપુરુષના જીવનમાં નજર કરો ને, બરફનો ઠંડો ગાંગડો પીડ્યો હોય એવું સંતોનું જીવન હોય, એવું સંતોનું જીવન. શાંત સ્વભાવ, જરાય ઉકળાટ નહીં, કોઈ જાતનો ઉત્પાત નહીં, કોઈ જાતની કલ્પના નહીં. કલ્પના તો કોણ જાણે ક્યાં અહીંયાથી ગઈ, પત્તો ન લાગે. વાહ ભાઈ વાહ, આને પરમહંસ કહેવાય. જેને ઉકળાટનો પાર નો એને પરમહંસ કેમ કહેવો, કેમ કહેવો? આ તો પછી ઓલી ગતિ પ્રાપ્ત ન થાય એટલે નામ પાડી દે કે આ નિજાનંદ બાપુ કે ખીજાનંદ બાપુ. હે નામ પાડે થાય આત્માનંદ ને, પરમાનંદ ને, હે ધ્યાનાનંદ ને, ફંદાનંદ ને, લખણાનંદ ને. ઓહો, એટલે આ તો બધાય ઉપરથી ચીકાઓ મારવાના છે ભાઈ સાહેબ, ઉપરથી ચીકા મારવાના છે. જેને તર્પણ કર્યા એને તો મન ઇન્દ્રિયો તૃપ્તિ થઈ ગઈ છે. વનરા વનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, અખંડ બંસી નાદ માહી, ગોપ ગોપી એકતા રવે આજ રંગમાં રાસે. બ્રહ્મનાદમાં ગોપ ગોપી એટલે ઇન્દ્રિયોને એના દેવતાઓ તૃપ્ત થઈ ગયા. પછી હવે એને એ સિવાયની કોઈ ઈચ્છા રહેતી નથી, બીજું કાંઈ મેળવવાની ઈચ્છા નથી. મીરા કે મુખડું જોયું તારું, ત્યાંથી સર્વ જગ થયું ખારું, અને હવે મારું મન રહ્યું છે બધાયથી ન્યારું. એ મોહન તારા મુખડાની આવી માયા મને લાગી. આ બધા શબ્દો તમને સાદા લાગતા છે પણ વેદાંત રસ છે. અને શબ્દો સામાન્ય બુદ્ધિથી જોઈ તો સામાન્ય લાગે, પણ એનું મુખ જોવું એ કોઈ જેમ તેમ વાત નથી. આ તર્પણ કરવા પડે, એમને મુખ નથી જોવાતું. હા, એમને નથી જોવાતું. અનુભવના અરીસા વિના પરમાત્માનું મુખ નથી જોવાતું. અનુભવના અરીસા વગર ગુરુનું મુખ નથી જોવાતું. જોવાય નહીં. મુખડું જોયું તારું, ત્યાંથી મને સર્વ જગ થયું છે ખારું, હવે મારું મન રહ્યું છે સર્વથી ન્યારું. હે મોહન તારા મુખડાની માયા મને લાગી, પરણું તો આવો પ્રીતમ પ્યારો. અખંડ સૌભાગ્ય મારો, જેમાં આવે રંડાપાનો ભય જ ટાળ્યો. વૃત્તિ સોહમ સ્વામીનાથ અખંડ કૃષ્ણને વરી ગઈ. અખંડ સૌભાગ્ય,
લાબુ દાદાએ ગાયું અમર રે સુડો આપણા હાથમાં. એ હવે મેર કરી છે સદગુરુ દીન દયાળ, અનાદિ નામ મળ્યું છે પારસમણી. શ્વાસો શ્વાસની ધ્યાનમાં લોહને બનાવી દીધા હેમ સમાન. એ અનાદિ નામ પારસમણી, આ સુન મંડળના શોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર. અનાદિ નામ પારસમણી, જે આદિ મધ્ય અંતે એક છે ઈ છે લાભુના દીન દયાળ. અનાદિ નામ પારસમણી. બધા વેદાંત રસ છે. શબ્દો સામાન્ય લાગતા હોય છે પણ વેદાંત રસ છે. પણ આપણે તો શૃંગાલ ભાષાને વધારે માન્ય કરીએ છીએ. વાત એકની એક હોય પણ જાણે ઇંગ્લિશમાં ને હિન્દીમાં બોલે તા કે પણ બાપુએ ફફડાટી બોલાવી દીધી. ઓહો હો હો, મિસ્ટર ગીવ મી ઓર્ડર. હા ભાઈ, અહીંયા બાપુએ ભૂ ભરવાનું કીધું, અહીંયા કાંઈ બીજું નથી કીધું. હે પણ શૃંગાલ ભાષામાં આપણે વધારે માન્ય કરી અને સાદી ભાષાને ઓલા ન સમજી શકે. હે હમણાં નહોતા ભાઈ ભજન ગાતા નાથાભાઈ કે સોઈને ગોદડા ઓઢણ લાગ્યા. આવે ભૂરિયાઓને ગોદડા મું ખબર પડે કેમ ગોદડા ઓઢણ લઈ ગયા. એ તો સાદા શબ્દોમાં જ મજા છે બાપુ. હે સાદી ભાષામાં મજા છે. અને ગાવું હોય તો ઇંગ્લિશમાં તમે કેમ ગાવો? એડવર્ડ ભાઈ કેમ ગાવું ઇંગ્લિશમાં? ઇંગ્લિશમાં રાગ જ કેમ કાઢવો? હે કેમ કાઢવો? બસ એ હવે ભાષાને હું વળગે ભૂત, અખા રણમાં જીતે ઈ સુર. ભાષાને હું વળગ્યો છો, સારને સમજી લે, સારને સમજી લે. તો સાદા સીધા શબ્દો પણ વેદાંત રસ છે. તો જંપા ધ્યાનથી જેને આત્મધ્યાન પ્રાપ્ત થયું, એનાથી મન ઇન્દ્રિયો તૃપ્તિ પામી. આવી રીતે પરમહંસોએ તર્પણ કર્યું છે અને અખંડ ઈ જ સુખમાં એ રમણ કરે છે. આત્માનંદના સુખમાં રમણ કરે છે. આ પરમહંસોનું તર્પણ છે. પછી સ્વયં પ્રકાશ આત્મામાં ચિત્તની આહુતિ આપતો અગ્નિહોત્રી એ જ હાસો પરમહંસ કહેવાય. જો પરમહંસોનો યજ્ઞ કેવો હોય છે, જેને અગ્નિહોત્રી કહેવામાં આવે છે, જે નિત્ય નિયમસર પોતાને ઘેરે યજ્ઞ કરતા હોય એને અગ્નિહોત્ર કહેવામાં આવે છે. કેવો? અગ્નિહોત્ર. જે કાયમ યજ્ઞ કરે છે, કાયમ યજ્ઞ કરે છે. પણ પરમહંસોનો જે યજ્ઞ છે એની અંદર કોઈ અન્ય બીજા સુમિધોની જરૂર નથી. આકડો ને ખાખરો ને ખેર ને ખીજડો ને ધ્રો ને ડાભડો ને અડાયા સાણા આવા કોઈ સુમિધોની આ હવનમાં, આ યજ્ઞમાં જરૂર નથી. આમાં તો ક્યાં સુમિધો જોઈ છે? ભાવ, પ્રેમ, લાગણી, શ્રદ્ધા, વિશ્વાસ, આ સુમિધોની જરૂર છે. બોલા કોઈ સુમિધોની જરૂર, કોઈ દ્રવ્યની જરૂર નથી. કે અમે તો અમારી ઘેરે યજ્ઞ કુંડ બનાવી લીધો છે ને અમે કાયમ યજ્ઞ નિત્ય નિયમસર કરીએ છીએ. પણ સદગુરુએ તો એવો હવન કુંડ બનાવ્યો છે કે આ તો તમારે ક્યાંકથી રાફડાની ધૂળ કે ગાયનું શાણ ગોતીને તમારે યજ્ઞ કુંડ બનાવવો પડે. આ તો તમે જૈનમાં અહીંયાથી બનાવીને જ દીધો છે. હવે આહુતિ આપવાનું શીખો. જૈનમાં ત્યાંથી મારા નાથે યજ્ઞ કુંડ બનાવીને જ દીધો છે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા, શ્વાસે શ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ કોઈ અષ્ટપોર અર્પણ કરે. આ પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે? અખંડ સમરણ અષ્ટપહોર મેં એક સુરતાથી ધ્યાન કરે. ઈ વૃત્તિમાં મોજ માણે તો પછી મણકા ગણીને હું જાપ જપે. મણકા ગણીને પછી હું જાપ જપે. આ યજ્ઞ જેને કરતા આવડી ગયું સદગુરુની દયાથી, આમાં બ્રાહ્મણ ન જોઈ, કોઈ
જજમાન ન જોઈ, બીજું કાંઈ સુમિધો ન જોઈ, કોઈ સાહિત્ય ન જોઈ. આમાં બ્રાહ્મણ તમે, યજમાન તમે, યજ્ઞના સાધનોય તમે, આ ઓમમાં વાળાય તમે, બધું તમે ને તમે, બધું તમે ને તમે, બીજા કોઈની જરૂર નહીં. તો આઠે પોર જે આ યજ્ઞ કરે તે અગ્નિહોત્રી છે, અગ્નિહોત્રી છે. અને એકવાર આ યજ્ઞ પ્રગટ થઈ ગયો પછી લાકડા નાખ્યા કરવા પડે એમ નહીં, પ્રગટી ગયો એટલે પછી વાર્તા પૂરી. પછી એ અખંડ અગ્નિ રહે છે, આપણે ખાલી એમાં આહુતિ ઉમે કરવાની. સદગુરુની દયા કૃપાથી જે હૃદયની અંદર અખંડ ભાવ પ્રગટ થઈ ગયો ભજન કરવાનો, પછી બસ એ ભાવથી ભજન કર્યા રૂપી શબ્દોની આહુતિ આપ્યા કરવાની છે. સુરતાથી એ શબ્દોની આહુતિ આપ્યા કરવાની છે. આગની પછી કોઈ દી ઠરતો નથી. આ જન્મે ન ઠરે ને આવતા જન્મે ન ઠરે, ન ઠરે, ન ઠરે. અખંડ યજ્ઞ સ્વયં પ્રકાશ આત્મામાં ચિત્તની આહુતિ આપતો, સ્વયં પ્રકાશ આત્મામાં જે ચિત્તની આહુતિ આપે છે. અર્ધમેદમ શબ્દ બ્રહ્મા આપણે ચિત્તની આહુતિ આપવાની છે. સ્વયં પ્રકાશ આત્મામાં ચિત્તની આહુતિ આપતો અગ્નિહોત્રી એ જ હાસો પરમહંસ કહેવાય. જો આ હાસો અગ્નિહોત્રી પરમહંસ કહેવાય છે, જે કાયમને માટે અખંડ યજ્ઞ કરે છે. બાકી તો રોજ યજ્ઞ ઘેરે કરતા હોય અને અગ્નિહોત્રી હવે પોતાની સાપ લગાવી દે છે કે અમે રોજ યજ્ઞ કરીએ એટલે અમે અગ્નિહોત્રી કહેવાય. એમ નથી. જેટલા જેટલા સંતોના તમને નામ આવડે છે, જેટલા ભક્તોના નામ આવડે એ બધા અગ્નિહોત્રી છે. અને શુદ્ધ બ્રાહ્મણ, શુદ્ધ બ્રાહ્મણ અને અગ્નિહોત્રી. તમારી જ્ઞાતિ ગમે એ હોય પણ આ યજ્ઞ કરો એટલે તમે શુદ્ધ બ્રાહ્મણ, શુદ્ધ બ્રાહ્મણ. માં કોઈ ફેર નહીં. બ્રહ્મ જાનાતીશ બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે છે એ જ સાચો બ્રાહ્મણ છે. બાકી તો રાવણ એ પુરુષોત્તમોની બ્રાહ્મણનો જ દીકરો હતો, કેમ કરશું? રાવણ પુરુષોત્તમોની બ્રાહ્મણનો દીકરો હતો અને રાક્ષસ થયો. અને પ્રહલાદ રાક્ષસનો દીકરો અને બ્રાહ્મણ થયો. 5 કરોડનો તારણહાર થયો. બ્રાહ્મણ બનવું હોય તો બની શકાય, પૂર્વની કથાઓ સાક્ષી પૂરે છે. મહાપુરુષોના જીવનના પ્રસંગો સાક્ષી પૂરે છે કે ગમે ત્યાં જન્મીને તમારે બ્રાહ્મણ બનવું હોય તો બની શકાય, પણ બ્રહ્મને ભજીને બનાય, વાતું કરે ન બનાય. બ્રહ્મને ભજીને બનાય, ભજીને બનાય. કુંભાર સાંકડા ઉપર માટીના વાસણ ઉતારતો હોય, પેલા એણે ગોળો ઉતાર્યો. એમ થયું કે હવે આ ગોળો નથી બરાબર, એ માટીને પીંડાને પાછો ભેળો કરી દઈએ. પાછો સાંકડો ફેરવીને એમાંથી પાછો ઘડો બનાવવો હોય તો પાછો એની ગારાનો ઘડો ન બની જાય. હે એમ અટાણ ભલે તમે ગમે એ બની ગયા, પાછો ગારો કરી નાખો અને સાંકડે ચડાવીને ફરીને ઘાટ ઘડો. આ ઘર મેં માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા, જન્મ સુધારણ ગુરુ બેટા, ફેર ही घाट गड़ाया. अब मैं आत्म हिरला पाया, जब गुरु चरण में चितलाया, अब मैं आत्म हिरला पाया. માતંગ ઋષિએ ઋષિકુમારોને કહી દીધું કે આ સબરી ભજનથી એટલી પવિત્ર થઈ છે, સેવાથી એટલી પવિત્ર થઈ છે કે હજારો બ્રાહ્મણત્વ આના ઉપર નોસાવર કરી દેવાય. માતંગ ઋષિ, હે ઋષિકુમારો, આ સબરી સેવાથી, સત્સંગથી અને સ્મરણથી એટલી પવિત્ર થઈ છે કે હજારો બ્રાહ્મણત્વ આના ઉપર નોસાવર કરી દેવાય, એટલી પવિત્ર શુદ્ધ બ્રાહ્મણ બની ગઈ છે માતંગ ઋષિ. પાછો ગારો બનાવવો પડે.
દેહ અભિમાન છોડવું પડે, વર્ણ અભિમાન છોડવું પડે, બુદ્ધિ અભિમાન છોડવું પડે, સંપત્તિનું અભિમાન છોડવું પડે. સમજણનું પાણી નાખીને આ પાછો ગારો કરી નાખવો છે. ફરીને શ્વાસોશ્વાસનો સાંકડો ફેરવો ને ઘાટ હારો ઉતારો ને, હારો ઘાટ ઉતારો ને, હારો ઘાટ ઉતારો. તો પરમહંસોનું તર્પણ, જે ચિત્તની આહુતિ સ્વયં પ્રકાશ આત્મામાં આપે એ પરમહંસોનું તર્પણ છે. પછી પરમહંસો નું જે શરીર છે, દેહ છે, એ ભગવાનનું મંદિર છે. જગતગુરુ શંકરાચાર્ય પરમહંસનું શરીર દેવાલય, આત્મા દેવ આપજો, સર્વભાવે પૂજાયા સતા સ્વ અનુભવે સદાય છે. પરમહંસોનું શરીર છે એ ભગવાનનું મંદિર છે. શું કામાને? કે ત્યાં આત્મપદનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. આત્મપદનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. આપણું મંદિર જ છે, આપણો દેહ પણ ભગવાનનું મંદિર છે, પણ આમાં હજી પ્રાણ પ્રતિષ્ઠા થઈ નથી, તકલીફ છે, એટલે ખંડેર જેવું પીડ્યું છે અને વાં પ્રગટી ગયો છે. અખા ભગત કે સામર્થ્ય તો સગળે વસે, પણ સ્વયં રહે સંત પાંસ, ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મળ્યા છે અવિનાશ. ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. પરમાત્માનું સામર્થ્ય તો બધે છે, ક્યાં નથી? દુનિયાના સારામાં સારા પેરિસમાંય છે ને એક ગિરનારના નેહડામાંય છે, બધે છે. સામર્થ્ય સગળે રહે, પણ સ્વયં રહે સંત પાંસ. એને પ્રગટ ઓળખાણ કરવી હોય, પ્રગટ દીદાર કરવું હોય, તો સંત હૃદયમાં એનું પ્રગટ પ્રાગટ્ય થયું છે. અલખ પુરુષ કી આરસી, સાધુ પુરુષ કી દેહ. અલગ પુરુષને જોવાનો અરીસો સાધુ પુરુષોનો દેહ છે. ન્યા એનું પ્રગટ દીદાર કરી શકાય છે. આપણે અટાણે સગુણ કૃષ્ણને જોવો હોય કે તમારા સદગુરુ સમજાય તો, મનાય તો, વિશ્વાસ આવે તો. જ્યાં પ્રગટ પ્રાગટ્ય છે. પરમહંસનું શરીર દેવાલય, આત્મા દેવ આપજો, ત્યાં આત્મા દેવનું પ્રગટ પ્રાગટ્ય થયું છે. સર્વભાવે પૂજાયા સતા, એવા મહાપુરુષોને પૂજનારા ઈશ્વર ભાવે પૂજે, છતાં એ મહાપુરુષ સ્વ અનુભવે સદાય છે. હજારો લોકો, લાખો લોકો એને પૂજતા હોય, ઈશ્વર રૂપે પૂજતા હોય, પણ પોતે સદાને માટે દાસ ભાવે અને ઝીણામાં ઝીણા, અને એનું કોઈ પ્રકારનું એના મનમાં અભિમાન નથી આવતું. સ્વ અનુભવે સદાય છે. બાકી જરાક માન મળે ત્યાં કંઈક કોટા ફૂટે બાબુ, કંઈક કોટા ફૂટે. કેટલા એને ગળામાં હાર નાખે તેને કાઢવાનું મન ન થાય. આ કાઢને આ ડેરો ઘોડાને ટપ્પાને જે રાખ્યું છે, સ્વ અનુભવે સદાય છે. મારી પૂજા થાય છે, લોકો મને નમસ્કાર કરે છે, લોકો મારી, એવો એને વિચાર નથી. એને ખબર છે કે જે પૂજન થાય છે, જે કાંઈ થાય છે એ મારું નથી, મારા સદગુરુનું મારા દેહમાં પૂજન થાય, મારું નથી. હું ક્યાં રહ્યો છો? હું હોય ત્યાં તું ન આવે. સમજાય કે ન સમજાય? સમજાય કે ન સમજાય? હું હોય ત્યાં તું ન આવે, હું મટી ગયો ત્યાં તું આવીને બેઠો. મહાપુરુષો મારી પૂજા નથી માનતા, ગુરુની પૂજા માને છે. અને ન્યા જ આપણો ઉદ્ધાર છે બાપલા, ન્યા જ આપણો ઉદ્ધાર છે, ન્યા જ આપણું કલ્યાણ છે. હું નથી, મારો સદગુરુ છે. અને ખરેખર એમ નથી. પૂજા તો ગુરુની જ છે ને.
ભલે આપને વ્યક્તિ પૂજા લાગતી, વ્યક્તિ પૂજા આપણી નથી, આપણી ગુરુ પૂજા છે. એક વાત યાદ રાખજો, કોઈ કદાચ તમને કહે કે તમે વ્યક્તિ પૂજા કરો છો કે નહીં, વ્યક્તિની નહીં, અમે ગુરુની પૂજા કરીએ છીએ. ગુરુ તત્વનું જ્યાં પ્રાગટ્ય દેખાય એની અમે પૂજા કરીએ છીએ. દેહની પૂજા નથી, દેહમાં બિરાજમાન સદગુરુની પૂજા છે. આધ્યાત્મિક વિષય છે, આપણો આધ્યાત્મિક માર્ગ છે, આધ્યાત્મિક ખેડાણ છે, વ્યક્તિની નહીં. અને ગુરુ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ છે. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ છે. સર્વભાવે પૂજાયા સતા. વિચાર તો કરો કે બાબાનો જન્મ વણકર જ્ઞાતિમાં, અને અર્જુન બાપા જેવા શુદ્ધ બ્રાહ્મણ જેને પગે લાગે પણ એનું કોઈ અભિમાન નહીં. એ વખતના મોટા મોટા વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો, સારા સારા વિદ્વાન બ્રાહ્મણો, ભણેલા ગણેલા, આના પગમાં માથા નમાવે તો આ એમ જ કહે કે હું ઉગો એટલે ગુગો. લણનું ફોતરું મારામાં ક્યાં જ કાંઈ છે, મારા ગુરુ ઈર્ષાગર સમર્થ છે. એમને કે કાંઈ મોટાઈ ખરી, કાંઈ મોટાઈ ખરી. સ્વ અનુભવે સદાય છે, સર્વ રીતે પૂજાય, સર્વભાવથી પૂજાય, છતાં સ્વ અનુભવે. નકર તો આમાં અહમ આવ્યા હારા વાત નથી. ગમે એ હોય, પછી ઋષિ મુનિ હોય તોય ભલે, સંત હોય તોય ભલે, જેને અભિમાન આવ્યું એનું પતન. અભિમાન એ પતનનો જ માર્ગ છે, 100% સત્ય વાત છે. અમરલોકની આશા કરે તો છોડી દેને ભાઈ, અભિમાન અભિમાન નહીં કરવાનું. આપણે જ્ઞાની જઈને બીજા હું નથી જ્ઞાન જાણતા, બધા એની ગાંઠે લાલ છે. આમાં વળી કોણ કંગાલ છે? કોણ કંગાલ છે? હું બોધ આપું તો એ જ બીજાને ખબર પડે? ના, એવું નથી, એવું નથી. આ તો એક ભાવની આપલે છે, અરસપરસ ભાવ પ્રેમથી ગુરુના ગુણ ગાતા એ જાગૃતિ કાયમને માટે રહે છે. બાકી તરણ તારણ તો સદગુરુ છે. તરણ તારણ તો બાપલા સદગુરુ છે. આવી મહાપુરુષોની, સંતોની ઝીણવટ ભરેલી સમજણ છે. તો એ આમાં બચાય એમ છે, નકર આમાં બચાય એમ નથી. ત્યાં કઈ શિષ્યોના કર્મનો ભાર ઓછો નથી. ગુરુ હોયો જાય તળિયે હબદેરાનો. હા, શિષ્યોના કર્મનો ભાર ઓછો નથી. ગુરુ હોયો જાય હબદેરાનો તળિયે. કર્મના પોટલા ઉપાડવાની વાતો છે, પણ જેનું છે એનું હોંપી નાલે ને એને વાંધો નથી. માથે લીધે કોઈ બચતો નથી. મહાપુરુષો આવી રીતે જીવન જીવ્યા છે. એટલે જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે એવા પરમહંસ, એવા મહાપુરુષ, એનો દેહ જ ભગવાનનું મંદિર છે અને એના ઘટની અંદર આત્માનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. ઈશ્વર દર્શનની ઝંખના રાખતા હોય તો ન્યા જાયજો. જગતગુરુ શંકરાચાર્યનો મુદ્રાલેખ, મુદ્રાલેખ છે. શ્રુતિ પણ પોકારીને કહે છે, શ્રુતિ પણ પોકારીને કહે છે, ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુના જસ ગાય. જાગો, ઉઠો, જલ્દી દોડો. મોક્ષની ઈચ્છા રાખતા હોય તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા કોઈ ગુરુના ચરણમાં જલ્દી પહોંચો. શ્રુતિના પોકાર છે, શ્રુતિના પોકાર છે. ગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ માલા મેં મેર, તારા ચિત્તમાં જો શાંતિ સાહે તો યોજાની ભાઈ ગુરુને ઘેર. આ બધા મહાપુરુષોના સ્વ અનુભવના ગાણા છે, સાક્ષીઓ છે, સાક્ષીઓ છે. પણ આ પરમહંસ જે ગુરુ છે એના ગુણ છે. થઈ બેઠેલા ગુરુના ગુણ નથી, પરમહંસ ગુરુના ગુણ છે. એટલી વાત યાદ રાખવાની. હા, એટલી વાત યાદ રાખવાની બસ.
તો પરમહંસનું શરીર દેવાલય આત્મા દેવ આપ છે, સર્વભાવે પૂજાએ સદા સ્વા અનુભવે સદાય છે. પ્રાણને જીતે, મનને જીતે, સંન્યાસી તે આપ છે. આત્મ સ્વરૂપનો નિશ્ચય જેને એ જ હાસો ત્યાગ છે. જેણે આ સ્મરણથી આ ધ્યાનથી પ્રાણને જીતો છે, જેને પ્રાણને નિયમમાં લાવ્યો છે. પ્રાણના નિયમથી જ મન નિયમમાં આવે છે. પ્રાણને નિયમમાં લાવવાને માટે અષ્ટાંગ યોગની કોઈ ક્રિયાઓ કર્યા વગર સગર્ભા પ્રાણાયામ કરવા, જેનાથી જલ્દી પ્રાણ નિયમમાં આવે છે. રેચક, પૂરક, કુંભક, બાહિર કુંભક, અંતર કુંભક એવી અષ્ટાંગ યોગની કોઈ ક્રિયાઓ આપણે કરવી નથી. પ્રાણની કંઈ રોકટોક નથી કરવી, પણ આપણે સગર્ભા પ્રાણાયામ કરવા છે. સગર્ભા પ્રાણાયામ એટલે મંત્ર સહિત શ્વાસોશ્વાસે સ્મરણ કરીએ એ સગર્ભા પ્રાણાયામ છે. કાંઈ કર્યા વગર ભોળા ભાવથી આવી રીતે સદગુરુનું સ્મરણ કરતા આપોઆપ પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણ નિયમમાં આવે એટલે મન નિયમમાં આવે, અને મન નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે. તો પ્રાણ અને મનને જેણે જીત્યા છે એ સંન્યાસી છે. અઠાગ્રહપૂર્વક મનને નામમાંથી સસકવા ન દેવું. ગમે એમ કરીને મનને નામમાં રાખવું, આ સંન્યાસી છે. આને સંન્યાસી કહેવાય છે. ભગવું પહેરવાથી સંન્યાસી થઈ જવાતું નથી. આવો હઠયોગ કરવો પડે તો સંન્યાસી થવાય. હઠયોગ એટલે કોઈ શ્વાસની ક્રિયાથી હઠયોગ કરવો નથી, પણ હઠપૂર્વક મનને ક્યાંય જવા ન દેવું, આ હઠયોગ. હઠપૂર્વક ગમે એમ કરીને, નકર એ તો સટકવાનો ધંધો કરશે જ. રખડું થઈ ગયું છે ને મન, કેટલાય જન્મોથી રખડું થઈ ગયું, એટલે એ તો એની છટકબારી ગોતવાનું જ છે. તમને છેતરાવી દે છે, પણ હઠપૂર્વક એ મનને સસકવા નથી દેવું, ભટકવા નથી દેવું, ક્યાંય જવા નથી દેવું. એને કહી દેવાનું કે ઊંચું પસડા કે નીચું પસડા, તારે રહેવાનું અહીં થાય છે, તારે રહેવાનું અહીંયા થાય છે. આવા હઠયોગ કરીને મનને જેણે નામમાં સ્થિર કર્યું એ ખરો સંન્યાસી છે. જેને આત્મ સ્વરૂપનો નિશ્ચય છે, આત્મ સ્વરૂપની અંદર જેની પૂરી નિષ્ઠા છે, એના જેવો બીજો કોઈ ત્યાગ નથી. આત્મ સ્વરૂપની નિષ્ઠા થઈ એટલે ત્યાગવા જેવું આપોઆપ ત્યગાઈ જાય છે. જે જગતગુરુ શંકરાચાર્યએ સંસ્કૃતની અંદર જે પરમહંસની સ્થિતિનું જે વર્ણન કર્યું એ ઉગારામ દાદાએ સાદી સાખીમાં કહી દીધું. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, હંસ સાગર સોહમ અપનાયા, નિરંતર ભજે એનો કોટી કોટી વાર હોય કલ્યાણ. તમારે ત્યાગનો વિચાર નથી કરવો, ગુરુ વચનને બાપા કે ગ્રહણ કરો. ત્યાગનો વિચાર નથી કરવો. કેમ વાસનાનો ત્યાગ થાય ને કેવી રીતે ત્યાગ કરવો, એ વિચાર જ મેલી દો. ત્યાગવાનો વિચાર જ મેલો, ગ્રહણ કરવાનું ધ્યાન રાખો. ગુરુ વચનને ગ્રહણ કરવું.
જો ગ્રહણ કરે એટલે આપોઆપ ત્યાગ થઈ જાય છે. ગુરુવચનની નિષ્ઠાથી, ગુરુવચનના ધ્યાનથી. પણ કેવી રીતે કે મેલી તર્ક વિતર્ક મનના ગુરુવચનને ધારો, નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં, મટી જાય ભવ ભવનો ભટકારો. આ બધા વેદાંત રસ છે ભાઈ, વેદાંત રસ છે. આ શબ્દો હાદા લાગતા છે પણ વેદાંત રસ છે, શાસ્ત્રો મતે છે. એ તો આમ હરખામણી કરી તો ખબર પડે કે વાહ ભાઈ વાહ, ધન્યવાદ દેવો પડે કે જે સંસ્કૃતમાં ઋષિ મુનિઓએ કીધું એ એને આદિ ભાષામાં કીધું, આપણા જેવાને સમજાવવા હાટુથી. અને આપણા હારું જ હાદા થઈને જન્મીને આવ્યા લ્યો ને, આપણા હારું જ હાદા થઈને જન્મીને આવ્યા. પણ આપણે રંગરૂપમાં મોયા, એનું શું કરવું? તો ભાઈ ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, ગુરુવચનને ગ્રહણ કરવાની બુદ્ધિ, જેને પ્રજ્ઞા બુદ્ધિ કહેવાય છે, જેને સૂક્ષ્મ બુદ્ધિ કહેવાય છે. પ્રજ્ઞા બુદ્ધિ કેવળ ગુરુવચનને ગ્રહણ કરે છે. પ્રજ્ઞા બુદ્ધિ ગુરુવચન સિવાય બીજું કોઈ ચિંતન કરતી નથી. જેને જ્ઞાનની ત્રીજી ભૂમિકા કહી છે, તનુમાનસા. શ્વાસોશ્વાસના સ્મરણથી બુદ્ધિને સૂક્ષ્મ બનાવી, પ્રજ્ઞારૂપ બનાવી, આ જ્ઞાનની ત્રીજી ભૂમિકા છે. જે સૂક્ષ્મ બુદ્ધિ, પ્રજ્ઞા બુદ્ધિ કેવળ ને કેવળ ગુરુવચનનું ચિંતન કરે છે, એનાથી આપોઆપ વિદ્યાનો ત્યાગ થઈ જાય છે, ત્યાગ થઈ જાય છે. સિંહને, પ્રાણીઓને ભગાડવા એને દોડવું ન પડે, ખાલી ત્રાડ મારે ને એટલે જંગલના બધા પ્રાણીઓ મંડે ભાગવા. એને કોઈ પ્રાણીને ભગાડવા વાહે દોડવું ન પડે, દોડવું ન પડે, ખાલી ત્રાડ મારે ત્યાં પ્રાણીઓ ભાગવા માંડે. એમ જો કોઈ સદગુરુની શાન લઈને નામની ત્રાડ મારે ને, અને આને અલગ જગાવ્યો કહેવાય, રાયડું નાખવાનું નથી, આને અલગ જગાવ્યો કહેવાય. ઓહંગ અસળા સોહમ સીપિયા વચન વિભૂતિ માર્યો ભળી. આ 10મા દ્વારમાં અલખ જગાવ્યો ગુરુ નામનો તઈ હારાય શેરમાં. ખબર પડી કે સિંહ આવી ગયો ભાગો, પ્રબળ અવિદ્યા કર પરિવારા, મોહ માયા આદિ મીટા અપારા. તબ સોઈ બુદ્ધિ પાયું જ્યારા, ઉર ગ્રંથિ બેઠી નિરુઆરા. સોરન ગ્રંથિ પાવે સોઈ તો જીવ કરતાર્થ હોય. ખબર પડી ગઈ સિંહ આવી ગયો, હવે આપણે ઊભું રહેવાય નહીં, મંડે ભાગવા. એવો આ નામનો પ્રતાપ છે. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, એ આત્મ સ્વરૂપમાં રહે ગુલતાન. હંસાગર સોહમ અપના, આને નિરંતર ભજે, એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. હાસા મોતી હંસ સણે ઈ આ, મોતીડા રે સણે સુખ રે સગારમાં. હંસલો હાચા મોતીડા સણે, સુખ સાગર પ્રાણ, એમાં જે શબ્દની ટંકશાળ પડી રહી છે એ હાચા મોતી. સુરતાની સાંસથી પરમહંસ પુરુષો, હંસ પુરુષો આ મોતીડાને ચણે છે. આ મોતીડા સણતા હંસ પરમહંસ બની જાય છે, હંસ પરમહંસ બની જાય છે. હંસ તો બધા છે જ, પણ આ મોતી ચણે એટલે પરમહંસ બની જાય, પરમહંસ બની જાય. આ ત્રિવેણીના તીરની ઉપર મોતીડાની હાર રે. સાધુજન નિજ હંસ વિચારો, જેને હોય આ અમૃતનો આહાર રે. ત્રિવેણીના તીરની ઉપર મોતીડાની હાર રે. ભાઈ
પરમહંસ સંન્યાસી જેણે પ્રાણને મનને જીતું એ સંન્યાસી છે. આત્મ સ્વરૂપનો જેનો નિશ્ચય એ મોટામાં મોટો ત્યાગ છે. એથી કોઈ મોટો ત્યાગ નહીં. આ કહી વાતો વેદાંતે એ સદગુરુના શરણે સિદ્ધ થાય છે. વેદાંતમાં જે વાતો કહી એ સિદ્ધ ક્યારે થાય, સફળ ક્યારે થાય કે ગુરુનું ચરણ મળે ને, એવા બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણનો આશરો મળે ને તો આ વાતો સિદ્ધ થાય, તો સિદ્ધ થાય. ત્યાં સુધી તો લબડ પંથ છે ભાઈ સાહેબ. કહી વાતો વેદાંતે તે ગુરુ ચરણમાં સિદ્ધ થાય છે. દાસ લાભું નિત્ય હરદમ ગુરુના ગુણ ગાય છે. નિત્ય હરદમ ગુરુચરણનો આશરો લઈને જે ગુરુના ગુણ ગાય છે, મુખેથી ગુણ ગાવા એ એક ગુણ જ કહેવાય છે. પણ તમે સ્મરણ કરો છે ને એ ગુરુના ગુણગાન જ છે. એ ગુરુના હરદમ ગુણ ગાવાના છે. હરદમ ગુરુના ગુણ ગાવાના છે. જેણે આ હરદમ ગુણ ગાયા છે એને આ વાતો બધી સિદ્ધ થાય છે. બાકી ગુરુ બિન સાધન સબહી થાકે, આપા મતે અથડાવે, દાસ લાભો ગુરુના ચરણમાં સાધન સબ સિદ્ધ થાવે. તમે કર્મના મીંડા ગમે એટલા કરો, પણ જ્યાં સુધી મીંડાની આગળ મૂકવાનો એકડો ન મળે ત્યાં સુધી મીંડા શૂન્ય પાય કહેવાય છે. મીંડા શૂન્ય પાય કહેવાય છે. એકડો બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો જેટલા મીંડા કર્યા એ સંખ્યામાં લાગી જાય. એમ ઓલા રાજાએ 7 ભુવનનો સબૂતરો બનાવ્યો, ચણ નાખી શુભ કર્મના મીંડા તૈયાર કર્યા. એ શુભ કર્મનું ફળ પાક્યું ને ત્યારે એના ફળ રૂપે હંસ પુરુષ એવા સદગુરુના દર્શન થયા. નકર ગુરુ દુનિયામાં મળવા દુર્લભ છે. ત્યાં આડા પૈગે નો ગુરુ આવે, સમજાય કે ન સમજાય? આડા પૈગે ન આવે, મળવા જ દુર્લભ છે. પણ સેવા ભક્તિના જેણે સબૂતરા બાંધ્યા અને મુઠ્ઠી સૈણ નાખી, મૂલ મજૂરી કરીને બટકા રોટલા કોકને ખવડાવ્યા, આગતા સ્વાગતા કરી, સાધુ સંતોની સેવા કરી, અતિથિઓના સત્કાર કર્યા. આવી જ્યારે શુભ કમાઈનું ફળ પાકે ને ત્યારે ઉગારામ જેવા હંસ પુરુષ આંગણે આવી જાય અને જીવન સફળ થઈ જાય. પણ સબૂતરો બાંધવો જોઈએ. હંસ દર્શનની ઈચ્છા હોય તો સેવાનો સબૂતરો બાંધવો જોઈએ અને કણમુઠ્ઠીની સેવા કરવી એ જોઈએ ને. આ તો સેવા ભક્તિ મહાપુરુષો કરી ગયા તન મન ધનથી. એ અર્જુન બાપાએ 20 વર્ષ સબૂતરો બાંધીને ચણ નાખીને તઈ ઉગારામ ને પૂંજારામ જેવા ગુરુ મળ્યા ભાઈ. અને એણે સબૂતરો બાંધીને ચણ નાખી ને કમાઈ કરીને એને દ્વારે આ હંસ પુરુષો આવ્યા. એમાં આપણા જેવાનું કામ થઈ ગયું કે અમારા પાડોશીને હંસ આવ્યા પણ અમને દર્શન થઈ ગયા. આ એમ થયું છે આપણે. અગર આવા ગુરુ આપણા જેવાને ક્યાંથી મળે? હે એની અણસાર આપને ક્યાંથી મળે? એનો સમાગમ આપને ક્યાંથી મળે? 20 વરની ખેડ સાધુ સંતનું નામ સાંભળ્યું નથી ને છેડે ભાતું બાંધ્યું નથી. 20 વરના ખેડાણ પછી આવો સેવા ભક્તિનો સબૂતરો બાંધ્યો અને ભાઈ હંસ પુરુષ આંગણે આવી ગયા. ઓહો, કામ થઈ ગયું. એનું તો થઈ ગયું, એની વાહે આપણું થઈ ગયું. એની વાહે આપણું કામ થઈ ગયું. તો આવા ભાવ કાયમને માટે રાખવા. નકરું વાતુમાં કાંઈ વધી જવું નહીં ભાઈ. કાંઈક સેવા સુસુપા કરવી, ગુરુચરણનો આશરો લેવો. જેણે આપણા જન્મ સુધારી દીધા હોય એ ગુરુના ગુણને કોઈ દી ભૂલાય નહીં. જેણે મૂળમાં પાણી રેડ્યા ને એના ઝાડવા લીલા રહ્યા છે. બાકી મૂળને જે ભૂલ્યા છે એના કોઈના ઝાડવા લીલા રહ્યા. મૂળમાં પાણી પાયા વગર કોઈનું ઝાડ લીલું રહેતું. ડાળ પાને મૂળ જળ સિંચતે, ડાળ પાન ઝાડ
જાત ખરી, મૂળ ગ્રહી કર સેવન મૂળના તો ફળ પાવે વિસ્તાર સહી, રામ નામ તું ભજી લે પ્યારે હરદમ હરદમ ધ્યાન કરી. એ હવે બગબગ કરના બંધ કરી દે તારી થોડીક વેખરી વાણીનો વિચાર કરી. ગિરનારના કપાટામાં તો બધાય હોશિયાર જ છે. ક્યાંથી બંકનાળ ફાટીને, ક્યાંથી ત્રિવેણી ફૂટીને, ક્યાંથી કોકની ઘેરે મંડાણા હોય. ખરસ હોય કોકનું, ઠેકાણું કોકનું, હે કોકની ઘેરે બધું પોતાની ઘેરે કાંઈ ને બીજાની ઘેરે બંકનાળીઓ ખોલ્યા કરે. તમારી ઘેરે હું બાવળ ભલામણા એમ કાંઈ બહાર પડી જવાય એવું નથી. સંતોએ તો કાંડે ઘા નાખ્યા છે. એને માટે કંઈક ભોગ આપ્યા છે, એને માટે કંઈક કરી ચૂક્યા છે ને. તો ભાઈ જેણે શુદ્ધ હૃદયના ભાવથી સેવા ભક્તિનો માર્ગ પકડ્યો એને હું એમ કહું છું કે મનુષ્ય જીવનની અંદર એવા ગુરુ મળવા જ જોઈએ જેના શુદ્ધ ભાવ છે, શુદ્ધ હૃદયના ભાવથી જે સેવા કરે છે એને એવા સદગુરુનું મળવું થવું જોઈએ અને થવું જ જોઈએ. કુદરતનો થોડો વાલા અન્યાય છે નહીં, એનો તો ન્યાય છે. આપણી ભાવના શુદ્ધ હોવી જોઈએ. ને કોઈ સમય એવો નથી કે આ જગતની અંદર એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો ન બિરાજતા હોય, એવો કોઈ સમય નથી. હરેક સમયની અંદર એવા મહાપુરુષો આ પૃથ્વી ઉપર બિરાજમાન છે અને છે. ઉત્તરોત્તર કાયમને માટે મહાપુરુષો દેહરૂપી ખલકા બદલાવીને આ પૃથ્વી ઉપર આવવાના જ છે. એલા કોઈનો વંશ ન જાય તો સંતનો શું કરવાનો વયો જાય ભાઈ. કળિયુગમાં કોઈનો વંશ ન જાય તો સંતનો વંશ શું કામ બાપા વયો જાય? ન જાય. પણ વાત એટલી છે કે કળિયુગની અંદર પાખંડ ધર્મ એટલો ફાલે ફૂલે છે, એમાં માણસને સત્ય ગોતવું અઘરું પડે છે. આ મોટા કુવાડા કાંઈનો કાપે, લોઢા કાપે સીણિયું, આ રેતીમાં ખાંડ વેરાણી અને ગોતી લાવે કીડિયું. એ આ વાતું છે બહુ ઝીણિયું, કોઈ અનુભવ વિરલાએ જાણ્યું, આ વાતું છે બહુ ઝીણિયું. રેતીમાં ખાંડ વેરાણી હાથીને હાથ નો આવે, કીડી બનવું પડે. એમ સૂક્ષ્મ વાતો છે. પાખંડ ધર્મનો ફેલાવો થતા આ વસ્તુ ગોતવી માણસને અઘરી થઈ જાય છે. એવા આભાસો ને એવી વાતો ને એ રીતનું બધું તમને એમ થાય કે સત્ય ગોતવું જ તમારે અઘરું થઈ પડે. સંતોનો વંશ નથી વયો ગયો પણ ગોતવું અઘરું પડે એમ છે. પણ જેની પાસે પારક દ્રષ્ટિ છે, જેના સાચા ભાવ છે, એને ગોતવા નથી પડતા, એને ગુરુ ગોતી લે છે. સમજાય ને? એને ગોતવા નથી પડતા, એને ગુરુ ગોતી લે છે. ઘટાદાર વૃક્ષની અંદર અંદર ફળ પાકેલું હોય, પક્ષી એને ગોતી લે છે. આપણે આમ દેખાતું ન હોય પણ પક્ષી ન્યા જઈને એ ફળને ગોતી લે છે. એમ જેની શુભ કમાઈનું ફળ પાકે એને સદગુરુ પક્ષી ગોતી લે છે. જેની ભાવના સાચી છે. એટલે કળજુગમાં સંત નથી એવું નથી, છે પણ પાખંડ દેખાવા નથી દેતું. પાખંડ ને પ્રપંચને દૂર કરીને જોવો ને તો હાચા મહાપુરુષો જરૂર જડી રહેશે. મળવા જ જોઈએ, મળ્યા વિના છૂટક્યો નહીં. પણ ભાવના શુદ્ધ હોવી જોઈએ. પછવાડે કોઈ પ્રલોભન નહીં હોવું જોઈએ. ભક્તિ માર્ગની અંદર કોઈ વાહેનું પ્રલોભન નહીં, કોઈ આકાંક્ષાઓ નહીં. આકાંક્ષા એક જ કે ગુરુ સ્વરૂપમાં ભળી જવાની, બીજી કોઈ આકાંક્ષા નહીં, બીજી કોઈ ઈચ્છા નહીં. હવે તો આશરો મારે એક હરિના નામનો થાક લાગ્યો ક્યાં જઈએ, કહે નરસૈયો નામને આશરે એકતા સાધીને લીન રહીએ. બસ હવે કાંઈ ઈચ્છા નથી, નામને આશરે એકતા સાધીને એમાં લીન રહેવું છે. હવે કાંઈ કરવાની ઈચ્છા જ નથી થતી. વાત પૂરી થઈ ગઈ. ખૂબ જીવનની અંદર આનંદ થયો છે, લહેર થઈ ગઈ છે. કારણ કે હાસુ તર્પણ થઈ ગયું એટલે તૃપ્તિ થઈ ગઈ છે. તૃપ્તિ થઈ ગઈ છે. તો આવા પરમહંસો મહાપુરુષો આપણને મળી ચૂક્યા છે.
જગતના જીવને તો હજી એમાં અનુમાનમાં ગોતવા જવાના છે, જ્યારે આપને તો એવા મહાપુરુષો મળી ચૂક્યા છે, એના શરણનો આપને આશરો મળ્યો છે. હવે તો કેવળ ભાવ રાખીને એ મહાપુરુષના ચરણને આશરે જેટલો લેવાય એટલો આ લાભ લઈને જિંદગાનીને સફળ કરી લેવી છે, ધ્યેયને હાંસલ કરી લેવો છે, જન્મને બાપા સફળ કરી લેવો છે. કારણ કે આવા મહાપુરુષોનો આપણને આશરો મળ્યો છે. તો એ ભાવ પ્રેમ શ્રદ્ધામાં રહી અને કાયમને માટે ગુરુ ભક્તિમાં પ્રવીણ બનવું, બીજી બધી વાતોને એક બાજુ મૂકી દેવી, નિષ્ઠા રાખવી અને એક ધ્યાનથી સદગુરુના નામની અંદર પ્રવીણ બની જવું, એ ભાવનામાં જ કાયમને માટે જીવન વ્યતીત કરવું એ આપણા માટે ઉત્તમ ઉપાય છે. અને સદગુરુદેવની જય છે. ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ તેમજ પ્રસંગોપાત શૂટિંગ ફોટોગ્રાફી માટે આજે જ અમારો સંપર્ક કરો. સ્ટુડિયો ઉગમ, વાલજીભાઈ માલા, રાજકોટ. મોબાઈલ નંબર 9033160035. તેમજ ઉગમ ફોજના દરેક પ્રોગ્રામ જોવા અમારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો ઉગમ જુઓ અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.